પૂર્વ પ્રસંગમાં આપણે 7 અને 8 બંને શ્લોકનું અવગાહન કરતા હતા. તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા યા દૃશ્યતે ક્વચિત ગંગાયાંચ વિશેષેણ પ્રવાહાભેદ બુદ્ધયે પ્રત્યક્ષાસાન સર્વેષામ પ્રાકામ્યમ સ્યાત્તયા જલે વિહિતાશ્ચ ફલાત્તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. પૂર્વમાં જે બે સ્વરૂપવાળા ગંગાજી છે, આદિભૌતિક અને આધ્યાત્મિક, એ બે રૂપવાળા ગંગાજીથી જે દેવતા મૂર્તિ ગંગાજી છે એનાથી વિલક્ષણ છે. અને ભક્ત્યા દૃશ્યતે ક્વચિત, એ જે ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે એ ભક્તિથી એનું દર્શન થાય છે. મર્યાદા માર્ગની વિધિથી એનું દર્શન થતું નથી. જે આપણે પૂર્વમાં આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ જોયું હતું કે મહાત્મય સંયુતા નૃણામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિનામ તથા બ્રહ્માપી બુદ્ધ્યતામ. તો મર્યાદા માર્ગની વિધિથી જે કોઈ એનું સેવન કરે એને ગંગાજી છે ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. પરંતુ જે ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે એના માટે તો ભક્તિ હોય તો જ એનું દર્શન થઈ શકે. ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. તો ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ વાતને સમજાવી છે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન કહે છે કે હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભક્તિ સિવાયના જે સાધનો છે એનાથી પ્રાપ્ત થતો નથી. તો તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા દૃશ્યતે ક્વચિત, એ દેવતા મૂર્તિ જે ગંગાજી છે જે પ્રવાહમાં જ બિરાજે છે અને ભક્તિ વડે કોઈક વિશેષ એવા ભક્તને એના ભક્તિની ઉત્કટ અવસ્થામાં ભક્તિના ઉદ્રેકથી એને જલપ્રવાહમાં જ દર્શન થાય છે, અથવા તો એના ઘર વગેરેમાં પણ ભક્તિથી ગંગાજીનું દર્શન થાય છે. અને વિશેષણ પ્રવાહાભેદ બુદ્ધયે, અને પ્રવાહમાં જે અભેદ બુદ્ધિવાળા છે એને, એટલે જે ગંગાજીનો જલપ્રવાહ છે એમાં જ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ બિરાજમાન છે, એવી જે અભેદ બુદ્ધિ છે એને પ્રવાહમાં જ ગંગાજીનું પ્રત્યક્ષ દર્શન થાય છે. પછી એવા જે અધિકારી છે કે જેને પ્રત્યક્ષ દર્શન નથી થતું, તો પણ પ્રત્યક્ષાસાન સર્વેષામ, બધાને ગંગાજીનું પ્રત્યક્ષ દર્શન નથી થતું તો પણ પ્રાકામ્યમ સ્યાત્તયા જલે, તો પણ એના જલ પ્રવાહમાં એને જે પ્રકૃષ્ટ એવી શ્રદ્ધા છે, ઉત્તમ પ્રકારની શ્રદ્ધા રાખીને એની સ્તુતિ, એની સેવા, એનું સ્નાન પાન અર્ચન વગેરે કરે તો એને પ્રાકામ્યમ સ્યાત્તયા જલે, એટલે ઉત્તમ શ્રદ્ધા રાખીને સ્નાન પાન કરનારને એને રિસ્પોન્સ આપે છે, એની ભક્તિનો રિસ્પોન્સ આપે છે ગંગાજી. અને વિહિતાશ્ચ ફલાત્તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે, એ ગંગાજલ શાસ્ત્રમાં કહેલા ફલથી અને પ્રતિત્યાપી વિશિષ્યતે, અને મહાપુરુષોની જે પ્રતીતિ છે એનાથી પણ એવા ભક્તને માટે ગંગાજલ છે બીજા જલ કરતાં વિશેષ, એમાં એને ભક્તિ હોય છે અને વિશેષ ભક્તિના કારણે એને બીજા જલ કરતાં એ ગંગાજીની અંદર એ વિશેષતા અનુભવે છે, વિલક્ષણતાનો અનુભવ કરે છે. હવે અહીંયા શ્રી આચાર્ય ચરણો ગંગાજીનું દૃષ્ટાંત આપીને આપણને જે શ્રી કૃષ્ણનું આધિદૈવિક સ્વરૂપ છે એને અહીંયા સમજાવી રહ્યા છે
એમાં આપણે થોડું શ્રી ગુસાઈજીની ટીકામાં અવગાહન કર્યું હતું. થોડું રિવિઝન કરીને પછી આગળ વધીએ. હવે ગંગાજીનું જે આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ કહ્યું છે, તેમાં જ ગંગાજીનું આધિદૈવિક રૂપ પણ બિરાજમાન છે અને એનાથી વિલક્ષણ પણ છે. જે મૂર્તિરૂપ છે, જે સાક્ષાત મૂર્તિરૂપ છે, જે ભીષ્મ પિતામહ છે, એના માતા છે અને ભગીરથ રાજા વગેરેને પણ આ ગંગાજીના આધિદૈવિક સ્વરૂપની અનુભૂતિ થઈ હતી. એ આપણે શ્રીમદ ભાગવતજી અને મહાભારત વગેરે પ્રસંગોમાં આપણે જોઈ શકીએ છીએ. તો ગંગાજીનું જે આધિદૈવિક મૂર્તિમંત સ્વરૂપ છે, એની અનુભૂતિ ભક્તિથી થઈ શકે છે. ભક્તિ દ્વારા જ આધિદૈવિક સ્વરૂપ છે એ ગ્રહિત થાય છે. એ ગંગાજીમાં પણ એવી અનુભૂતિ થાય છે. એના જલપ્રવાહમાં જ આધિદૈવિક સ્વરૂપ બિરાજમાન છે. તો ગંગાજીના ભક્તને ગંગાજીના જલપ્રવાહમાં જ આધિદૈવિક સ્વરૂપની અનુભૂતિ થાય છે. અથવા તો પોતાના ઘર વગેરેમાં પણ ભક્તિના ઉદ્રેકના કારણે એના ઘરમાં પણ સાક્ષાત ગંગાજીનું દર્શન એને થઈ શકે છે. તો એ જે દેવતારૂપ ગંગાજી છે, એ ગંગાજી પ્રવાહરૂપ ગંગાજીથી ભિન્ન નથી, એનાથી અભિન્ન છે. કેમ કે આધિદૈવિક જે ગંગાજી છે એનું જે એ આધિભૌતિક રૂપ છે, જલ છે. એવી રીતે જે શ્રી કૃષ્ણ છે, જે પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, ભગવાન છે, એનું જ આ આધિભૌતિક રૂપ જગત છે. સમજમાં આવ્યું ને? એટલે આ જગતની અંદર જ ભક્તને સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થઈ શકે છે ભક્તિની ઉદ્રેક અવસ્થામાં. તો ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને અહીંયા પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા માગે છે. એટલે જે ભક્ત છે એને ગંગાજીના જલપ્રવાહમાં જ સાક્ષાત ગંગા મૈયાનું દર્શન થાય છે. સાક્ષાત દેવતારૂપ જે ગંગાજી છે, જેવી રીતના ભીષ્મ પિતામહને થયું હતું. આપણે તમે મહાભારતની સિરિયલ જોઈ હોય તો એમાં આવે કે ભાઈ ભીષ્મ પિતામહ જે ચિંતામાં હોય, કાંઈ ટેન્શનમાં હોય, તો ગંગાજીના કિનારે જઈ બેસતા, તો એને સાક્ષાત ગંગાજીનું દર્શન થતું કે હે વત્સ, તું શા માટે ચિંતા કરે છે? એની ચિંતાનું એ સોલ્યુશન ગંગાજી કરતા, એનું નિવારણ ગંગાજી કરતા હતા. એવી રીતના ભગીરથ રાજાને પણ ભક્તિ દ્વારા ગંગાજીનો સાક્ષાત્કાર થયો હતો. સમજાણું ને? તો એવી જ રીતના એવી ઉત્કટ ભક્તિના કારણે આપણા જે 84,252 ભગવદીઓ છે, એને પણ એવી અનુભૂતિ આ ભૌતિક જગતમાં જ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ થઈ હતી. એની સાથે પ્રભુએ વાર્તાલાપ કર્યો હતો. એની સાથે પ્રભુ માંગી માંગીને આરોગ્ય હતા. તો ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માગે છે. હવે આપણે જ્યાંથી અધૂરી ટીકા છે ત્યાંથી થોડું આપણે આગળ વધીએ. દેવતા રૂપાયા ગંગાયા ભક્તિ ઉદ્રેકેણ દ્રશ્યમાન પ્રવાહાદ અભિન્નત્વેન યસ્ય બુદ્ધિ તસ્મૈ ગંગાયામ પ્રવાહ મધ્યેવ દેવતા રૂપા ગંગા પ્રત્યક્ષા ભવતી ઇતિ અર્થઃ. તો શ્રી ગુસાઈજી અહીંયા ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા એ સમજાવે છે કે જે દેવી રૂપા ગંગાજી છે એ હવે ભક્તિની ઉત્કટ અવસ્થામાં, ભક્તિની ઉદ્રેક અવસ્થામાં એને દ્રશ્યમાન જે પ્રવાહ છે એ પ્રવાહમાં જ એને મૂર્તિમતી ગંગાજી છે દર્શન આપે છે. મૂર્તિમતી ગંગાજી જે છે એ પ્રવાહની અંદર જ એને એવું દર્શન થાય છે. પણ ક્યારે? અભિન્નત્વે અને યસ્ય બુદ્ધિ,
જ્યારે એને અભેદ બુદ્ધિ સિદ્ધ થાય કે ભાઈ ગંગાજીનો જે જલપ્રવાહ છે એમાં જ સાક્ષાત ગંગા મૈયા બિરાજે છે, એવી જ્યારે અભેદ બુદ્ધિ થાય ગંગાજીના સ્વરૂપમાં અને ગંગાજીના જલપ્રવાહમાં, એવી અભેદ બુદ્ધિ થાય તો એને એવી ભક્તિની ઉત્કટ અવસ્થામાં ગંગાજીના જલપ્રવાહમાં સાક્ષાત દેવી રૂપનું દર્શન થાય છે. એવી રીતે જેમ ભક્ત છે એને આ આધિભૌતિક જગતમાં જ એનું જે સેવ્ય સ્વરૂપ છે એમાં, કે આ જે સેવ્ય સ્વરૂપ છે સાક્ષાત પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એવી જ્યારે અભેદ બુદ્ધિ થાય ત્યારે એના જે સેવ્ય સ્વરૂપ છે એમાં જ એને સાક્ષાત પુરુષોત્તમનું દર્શન થાય છે. આ વાત શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયની અંદર પણ જે કારિકા છે ને તદભાવે સ્વયંવાપી 228મી કારિકામાં શ્રી આચાર્ય ચરણોએ આ વાતને સમજાવી છે કે તત્ર મૂર્તે ભગવત્વમ ત્રેધા નિરૂપિત. સર્વનિર્ણયની અંદર 228મી કારિકાનો પ્રકાશ છે કે મૂર્તિની અંદર ભગવત્વ ત્રેધા નિરૂપિત થયું છે. 3 પ્રકારે ભગવાન મૂર્તિમાં ભગવત્વ બિરાજમાન છે. સમજો, તત્ર મૂર્તે ભગવત્વમ ત્રેધા નિરૂપિત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. આગળ કલિકાલમાં કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ગુરુ પ્રાપ્ત ન થાય તો ભક્તએ ભગવત સેવાથી વંચિત ન રહેવું જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ આ પ્રથમ જ આ વાતને આપણને સમજાવી દીધી કે ભાઈ આગળ જતા એવો કલિકાલ આવશે કે એવા ગુરુઓ પ્રાપ્ત નહીં થાય, તો એવી અવસ્થામાં, એવી કન્ડિશનમાં પણ ભગવાનની ભક્તિથી દૈવી જીવો વંચિત ન રહી જાય, એટલા માટે આ સ્ટેટમેન્ટ આપેલું છે. અને એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત્વેન ત્રેધા નિરૂપિતમ તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એક તો વસ્તુ વિચારેણ સર્વસ્ય ભગવદ રૂપત્વાદ. એક તો બધું વસ્તુ વિચારથી સર્વ કાંઈ બ્રહ્મમાંથી પ્રગટ થયેલું હોવાથી બધું ભગવદાત્મક છે, ભગવદરૂપ છે. તો મૂર્તિ પણ ભગવદરૂપ છે જેની આપણે સેવા કરી રહ્યા છીએ. આખું જગત બ્રહ્માત્મક છે તો કાંઈ મૂર્તિને છોડીને તો બ્રહ્માત્મક નથી. આખા જગતની અંદર મૂર્તિ પણ બિરાજમાન છે. તો અહીંયા ત્રેધા એમાં ભગવત્વ નિરૂપિત કરે છે મહાપ્રભુજી 3 પ્રકારે. એક તો વસ્તુ વિચારેણ, બધું બ્રહ્માત્મક હોવાના કારણે મૂર્તિ પણ ભગવદરૂપ છે. પણ મૂર્તિની અંદર એક વિશેષતા એ છે કે ભાઈ જગતના જે જાગતિક પદાર્થો છે એના કરતાં જે મૂર્તિ છે એની અંદર એક વિલક્ષણતા એ છે કે સર્વસ્ય ભગવદ્રૂપત્વામ વિશેષસ્ત્વયમ એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. આવું ભગવાનનું વાક્ય છે કે મૂર્તિની અંદર મારું કોઈ ભજન કરશે, મારી કોઈ સેવા કરશે, કેમ કે મૂર્તિની અંદર ભગવાનની વિશેષ સ્થિતિ છે. બીજા બધા જે ભગવત્વ, ભગવાનને બિરાજવાના જે સ્થાનો છે, જેમ કે જલ છે, સૂર્ય છે, શાલિગ્રામ છે, એવા ઘણા બધા સ્થાનો છે, એમાં પૂજન કરવામાં આવે છે. પરંતુ મૂર્તિમાં ભગવત્વ વિશેષ છે અને એમાં ભગવાનનું એવી પ્રતિજ્ઞા છે કે એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ. આ જે એનું મૃતિકા આદિથી બનાવેલું જે સ્વરૂપ છે કે મૃતિકા આદિ કે ધાતુનું હોય કે કાષ્ટનું હોય કે વસ્ત્ર હોય કે હસ્તાક્ષર હોય, કોઈ બી હોય, એમાં જરા પણ વોલ્ટેજ ઓછા નથી કે ઠાડા સ્વરૂપના વોલ્ટેજ વધારે અને બાલકૃષ્ણ. હા હે, હા, આપણું સેવ્ય સ્વરૂપ એમાં જરાય વોલ્ટેજ ઓછા નથી. કે હવેલીની નિધિ છે એમાં વોલ્ટેજ વધારે અને આપણા ઘરમાં વોલ્ટેજ ઓછા, કેમ કે ત્યાં વૈભવ ખૂબ છે એટલે એના વોલ્ટેજ વધી જાય. આપણે ત્યાં વૈભવ એટલો ન હોય
આપણે ત્યાં એવા બધા મુખ્ય ભીતરિયાની બટાલિયન ન હોય એટલે વોલ્ટેજ ઘટી જાય એવું નથી. ભગવાનની પ્રતિજ્ઞા છે કે એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદામૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. જે કોઈ મારું ભક્તિ માર્ગ અનુસાર ભજન કરશે તો એનું જે સેવ્ય છે મૃતિકા આદિથી બનેલું. એકાદશ સ્કંધની અંદર 11 પ્રકારના સ્વરૂપ બતાવ્યા છે. કાષ્ટનું હોય કે વાલુકાનું હોય, એકાદશ સ્કંધમાં બતાવ્યું છે. તો એ જે રીતે શાસ્ત્રમાં જે રીતે સ્વરૂપની વાત વિવેચના કરી છે એ સંદર્ભ અહીંયા સમજી લેવો. અને એ મૂર્તિની અંદર જે સેવા છે એને ઉત્તમતા બતાવી છે. અને ભગવાને પણ એવી આજ્ઞા કરી છે કે એ જીવનો ઉદ્ધાર કરવા માટે એ મૂર્તિમાં હું એની સેવાને સ્વીકારું છું અને એ મૂર્તિમાંથી હું એનો ઉદ્ધાર કરવા માટે હું પ્રગટ થાઉં છું. જેવી રીતના ઋષિ ભગવાન પ્રગટ થયા પ્રહલાદજી માટે, એવી રીતે. તો એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદામૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. ભક્તિ માર્ગ અનુસાર જો એ ભજન કરતો હોય તો હું એનો ઉદ્ધાર કરવા પ્રગટ થાઉં છું, એવું ભગવાને કહ્યું છે. ઇતિ તદામૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ આહ તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એ મૂર્તિમાં હું સ્થિત છું. સમજો, એ મૂર્તિની અંદર હું બિરાજું છું એવું અહીંયા ભગવાન કહે છે. તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ ઇતિ મૂર્તો સ્થિતમ. મૂર્તિમાં પ્રભુ બિરાજમાન છે. તો 3 રીતે મહાપ્રભુજી અહીંયા મૂર્તિનું ભગવત્વ સર્વનિર્ણયમાં પ્રકાશમાં 228મી કારિકામાં સમજાયું છે કે મૂર્તો સ્થિતમ પરમ યત્ર હસ્ત તત્ર હસ્ત. જે કૃષ્ણનો હસ્ત છે એ આપણા સેવ્ય સ્વરૂપનો હસ્ત છે. યત્ર ચરણ તત્ર ચરણ. જે શ્રી કૃષ્ણનું ચરણારવિંદ છે એ આપણા ઠાકોરજીનું ચરણારવિંદ છે. તત્તદ અવયવેશુ તત્તદ અવયવા. જે કૃષ્ણનું મુખારવિંદ છે એ આપણા ઠાકોરજીનું મુખારવિંદ છે. સમજો, જે શ્રી કૃષ્ણના આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ છે એમ આપણા ઠાકોરજીના પણ આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ છે. તો આપણું સેવ્ય સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ છે, એમાં જરા પણ વોલ્ટેજ ઓછા નથી, એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે મૂર્તિની અંદર વિશેષ રૂપે પ્રભુની સ્થિતિ છે, પ્રભુ બિરાજમાન છે. અને પ્રભુની પ્રતિજ્ઞા પણ છે એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદામૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ. સમજમાં આવ્યું ને? તો જે જગતના જે બી પદાર્થો છે એના કરતાં મૂર્તિની અંદર ભગવાનની વિશેષ સ્થિતિ છે. જેવી રીતના બીજા બધા જલ કરતાં ગંગાજીનું જલ ગંગાજીના ભક્ત માટે સર્વોત્કૃષ્ટ છે. એને ગંગાજીનો જલ પ્રવાહ જુએ ત્યાં જ એના હૃદયમાં એવો એક ઉમળકો આવી જાય કે સાક્ષાત ગંગા મૈયાનું દર્શન એને થઈ રહ્યું છે, એવી એને ફિલિંગ આવે. તો એમ આપણને પણ આપણા સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મની, સાક્ષાત પુરુષોત્તમની આપણને એવી ફિલિંગ આવે છે. જ્યારે આપણે એને પરબ્રહ્મ માનીને સેવા કરીએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો એ સ્વરૂપની સેવા કરતા હોઈએ તો એ સાક્ષાત યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ, તત્તદ અવયવેશુ તત્તદ અવયવા. એટલે જે પુરુષોત્તમના, જે ભગવાનના, કૃષ્ણના અવયવો છે એ જ આપણા ઠાકોરજીના અવયવો છે. એમાં જરા પણ વોલ્ટેજ ઓછા નથી, જરા પણ એ ઉતરતું નથી સ્વરૂપ. એ આપણું નિધિ છે. સમજમાં આવ્યું ને? આપણા ઠાકોરજી આપણા નિધિ છે, એનાથી શ્રેષ્ઠ કોઈ નથી. આવી સ્વરૂપ નિષ્ઠા આપણને આપણા ઠાકોરજીમાં હોવી જોઈએ. એનાથી શ્રેષ્ઠ કોઈ દુનિયામાં સ્વરૂપ નથી ભાઈ. એટલે કે આપણા ઠાકોરજી પરબ્રહ્મ છે અને સાક્ષાત પુરુષોત્તમ છે, એવું આપણે આપણા સેવ્ય સ્વરૂપમાં બુદ્ધિ રાખીને એની સેવા કરવી જોઈએ. તો શ્રી ગુસાઈજી અહીંયા એ વાતને સમજાવે છે કે ગંગાજીના જલ પ્રવાહમાં જ આધિદૈવિક સ્વરૂપ બિરાજમાન છે. એવી રીતે એ તેન પ્રપંચ મધ્ય એવ
ભગવદાકાર ભગવદ ભક્તયો દર્શને ભગવતી સ્નેહા અતિશયેન તત્ર ભગવદ અભેદ બુદ્ધયે તત્ર ભગવદ પ્રાગટ્ય ભવતી ઇતિ ભાવ. એટલે એવી રીતના જેમ ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું એ જ રીતે પ્રપંચમાં પણ, આ પ્રપંચમાં જ ભગવત સ્વરૂપમાં, આ પ્રપંચની અંદર પણ જે ભગવાનનું સ્વરૂપ છે, જે આપણું સેવ્ય સ્વરૂપ છે, એમાં અને ભગવત ભક્તોમાં, કેમ કે ભગવત ભક્તોની પણ વિલક્ષણતા બતાવી છે, કેમ કે ભગવત ભક્તોમાં પણ ઠાકોરજી બિરાજમાન છે. એટલે આપણને જે બીજા બધા પ્રવાહી જીવો કરતા ભગવાનની સ્થિતિ ભગવત ભક્તોમાં વિશેષ છે. એટલે આપણને બીજા બધા જે પ્રવાહી કે લૌકિક લોકો જે છે એના કરતાં ભગવત ભક્ત જે છે એમાં આપણને વિશેષ ભગવાનની સ્થિતિ હોવાથી એમાં આપણને વિશેષ એના પ્રત્યેનો આદર હૃદયમાં પ્રગટ થતો હોય છે. તો ભગવત ભક્તયો દર્શને ભગવતી સ્નેહાતિશયેન, એટલે ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનના ભક્તોમાં, ભગવાનમાં અને ભગવાનના ભક્તોમાં અતિશય સ્નેહના કારણે સ્નેહ અતિશયેન તત્ર ભગવદ અભેદ બુદ્ધયે, એટલે ભક્તમાં અને ભગવાનમાં અભેદ બુદ્ધિ થાય છે. જે હરિરાયજી આપણને શિક્ષાપત્રમાં આ વાત સમજાવી છે. વલ્લભ સાખીમાં પણ ભગવાન ભગવદી એક હે એમ કરીને જે કહે છે ને, તો એવી અભેદ બુદ્ધિ આપણને થાય છે ભક્ત અને ભગવાનમાં. અને ત્યારે ત્યાં જેને પ્રપંચની અંદર જે પ્રપંચ મધ્યપાતી એનું જે સેવ્ય સ્વરૂપ છે એની અંદર જ એને એવું પ્રભુનું દર્શન થાય છે. એ વાતને ગુસાઈજી અહીંયા સમજાવે છે કે ભગવત પ્રાગટ્ય ભવતી, ત્યાં પ્રપંચની મધ્યમાં જ ભગવત સ્વરૂપમાં જ એને સાક્ષાત શ્રી કૃષ્ણનું દર્શન થાય છે. જેમ આપણા 84-252 ભગવદીઓને થયું હતું એ જ સ્વરૂપોની સેવા આપણે કરી રહ્યા છીએ. તો જ્યારે એવું અલૌકિક સામર્થ્ય પ્રભુની કૃપાથી આપણને સિદ્ધ થાય કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત પ્રભુ કરાવે, ત્યારે એને આ ભૌતિક જગતમાં જે એનું સેવ્ય સ્વરૂપ છે એમાં જ સાક્ષાત કૃષ્ણનું દર્શન થાય છે. જેવી રીતના ગંગાજીના ભક્તને જલ પ્રવાહમાં જ એને સાક્ષાત આધિદેવિકી ગંગાજી છે એનું દર્શન થવા માંડે છે. જેમ ભીષ્મજી છે, જેમ ભગીરથજી છે એને થયું હતું, એવી રીતના એની પેરેલર આપણા 84-252 ભગવદીઓને આ જ સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મના દર્શન થયા હતા કે નહીં, એની સાથે ખેલ્યા હતા કે નહીં, એને માંગીને આરોગ્ય હતા કે નહીં, પેરેલર. આજ ગુસાઈજી જે મહાપ્રભુજીએ જે દ્રષ્ટાંત આપ્યું એને ગુસાઈજી અહીંયા એ રીતે સમજાવે છે ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા. આગળ અગ્રિમ વ્યવસ્થામાહુ પ્રાકામ્યમ સ્યાત કયા જલે. હવે આગળ પ્રત્યક્ષાસાન સર્વેષામ પ્રાકામ્યમ સ્યાત તયા જલે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. એને સમજાવે છે કે ભાઈ પ્રાકામ્યમ સ્યાત ઇતિ સ્વઅભિષ્ટ સ્વસર્વસ્વરૂપાયા સ્થાનભૂતત્વેન જ્ઞાનાત તજ્જલે સર્વત્ર અનિષિદ્ધ યથેષ્ટ વ્યવહાર સ્યાદિતિ અર્થ. એટલે જે ગંગાજીનો સાક્ષાત્કાર જ્યારે એને થઈ જાય, એવી એની એવા ભક્તિના ઉદ્રેકના કારણે સાક્ષાત ગંગા મૈયાનું એને દર્શન થઈ જાય, ત્યારે ગંગાજીના જલમાં પણ એનો જે પોતાનો જે અભિષ્ટ અને એનો વ્યવહાર જે છે એ અલૌકિક થઈ જાય છે. જલ સાથેનો વ્યવહાર પણ એનો એવો અલૌકિક વ્યવહાર થઈ જતો હોય છે. એટલે પોતાનો જે અભિષ્ટ અને સર્વસ્વરૂપા જે ગંગાજી છે, જે જલરૂપા ગંગાજી છે, એ જે સાક્ષાત ગંગા મૈયાને બિરાજવાનું સ્થાન છે, એવું એને જ્ઞાન થઈ જાય છે કે આ સાક્ષાત આધિભૌતિક ગંગાજીમાં જ આધિદેવિક ગંગા મૈયા બિરાજે છે. એટલે આધિભૌતિક જગતમાં જ સાક્ષાત ભગવાન બિરાજે છે. એટલે આપણે કોઈ ભૌતિક જગતમાં રહીને સેવા નથી કરતા.
આપણે અક્ષર બ્રહ્મની અંદર રહીને પ્રભુને બિરાજવાનું જે ધામ છે એમાં રહીને આપણે કૃષ્ણની સેવા કરી રહ્યા છે એવી આપણને ફિલિંગ આવે છે કે ભાઈ આ કોઈ ભૌતિક જગત નથી. આપણે અક્ષર બ્રહ્મની અંદર જે ભગવાનને બિરાજવાનું ધામ છે, જે નિત્ય લીલા ધામ છે, એની અંદર આપણે રહીને પ્રભુની સેવા કરીએ છીએ. એટલે જ ગોપીનાથજીએ સેવા શ્લોકામાં આ વાતને સમજાવી છે કે ભાઈ ઠાકોરજીના મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં આપણે એને દંડવત કરીએ છીએ કે હે પ્રભુના ધામરૂપ, હે પ્રભુના ધામરૂપ અક્ષર બ્રહ્મ, અમે પ્રભુની સેવા માટે અમે અંદર આવીએ છીએ, અમે આપની ઉપર ચરણ ધરીએ છીએ, તો અમારી કંઈ અપરાધ થાય તો ક્ષમા કરો. એવી રીતના પ્રથમ પ્રભુનું જે ધામ છે એને દંડવત કરવામાં આવે છે અને પછી આપણે એમાં પ્રવેશ કરીએ છીએ. તો એવી ભાવના છે ને આપણી. એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે આપણા ઘરમાં પ્રગટ થયું છે અને એમાં પ્રભુ બિરાજમાન છે. કેમ કે પ્રભુ પોતાના ધામમાં, પોતાના નિત્ય લીલા ધામમાં બિરાજે છે. એટલે જ્યાં નંદાત્મ જ બિરાજે છે ત્યાં નંદાલય પણ છે. પછી આપણે કીર્તનો દ્વારા એવી લીલાની અનુભવ, લીલાનો સાક્ષાત્કાર આપણને થાય છે કે ભાઈ ક્યારેક આપણું ઘર છે યમુનાજીનો કિનારો છે, ક્યારેક આપણું ઘર છે વૃંદાવન છે, ક્યારેક આપણું ઘર જે છે કોઈ કુંજ છે, કોઈ નિકુંજ છે. કેવી રીતના નિકુંજ કુંજ બની જશે એવી ભગવાનનું નિત્ય લીલા ધામ પ્રગટ થઈ રહ્યું છે અને એની અનુભૂતિ આપણને કીર્તનો દ્વારા થશે. કે જ્યારે આપણે કીર્તનોમાં ગાશું છાકનું પદ કે ભલી પહોંચી આય કુમુદવન, તો આપણું ઘર કુમુદવન પણ છે, ઠાકોરજી ત્યાં છાક આરોગી રહ્યા છે. તો એવી જે લીલાનો અનુભવ છે આપણને કીર્તનો દ્વારા આપણા ઘરમાં થશે કે ભોજન કરત ગોપાલ યમુના તટ, તો યમુનાજીના કિનારા ઉપર પ્રભુ આરોગી રહ્યા છે એવી અનુભૂતિ આપણને કીર્તનો દ્વારા થશે. તો સેવાની સાથે સાથે મહાપ્રભુજીએ એક કથા, અષ્ટસખાઓના કીર્તનો દ્વારા કથાને પણ સેવાની અંદર ઇન્કોર્પોરેટ કરી છે, એમાં ગૂંથી છે મહાપ્રભુજીએ કે સેવાની સાથે સાથે એક લીલાની પણ અનુભૂતિ આપણને થયા કરે કીર્તનો દ્વારા. સમજાણું ને? તો એ વાત અહીંયા આપણને ગુસાઈજી પણ સમજાવે છે કે પ્રાકામ્યમ સ્યાત તયા જલે, એ સ્થાનમાં જ એને એવી પ્રકૃષ્ટ અનુભૂતિ, એવી ભાવના એને સિદ્ધ થશે. પછી ભાવો ભાવ અનયા સિદ્ધ. હવે બધાને એવું પ્રત્યક્ષ ન થાય તો એને ભાવનાથી એવો ભાવ સિદ્ધ થશે. ભાવો ભાવ અનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, જે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં કહ્યું છે. પણ આ બધું ક્યારે થશે? પ્રવાહ અભેદ બુદ્ધએ, જ્યારે અભેદ બુદ્ધિ સિદ્ધ થશે ત્યારે. કે પ્રવાહ અને ગંગાજી અલગ નથી, એમ આપણું સેવ્ય સ્વરૂપ અને કૃષ્ણ અલગ નથી, આવી અભેદ બુદ્ધિ થવી જરૂરી છે. તેથી ગુસાઈજી કહે છે કે સ્વઅભિષ્ટ સર્વસ્વરૂપાયા સ્થાનભૂતત્વેન જ્ઞાનાત તજ્જલે સર્વત્ર અનિષિદ્ધ યથેષ્ટ વ્યવહારસ્યાદિતિ. પછી જે ગંગાજીનો ભક્ત છે એને ગંગાજીના જલ પ્રવાહમાં અનિષિદ્ધ વ્યવહાર તેમજ યથેષ્ટ વ્યવહાર થવા માંડ છે. એટલે જે ગંગાજીનો જલ પ્રવાહ છે એમાં જ એને સાક્ષાત ગંગા દેવી મૈયાનું અનુભૂતિ થવા લાગે છે કે એવો જ એનો આદર સત્કાર એમાં કરે છે. પછી એમાં એ નિષિદ્ધ વ્યવહાર નથી કરતો કે એમાં પછી કોગળા કરવા કે એમાં હાથ પગ ધોવા કે પાત્ર માંજવા કે કપડાં ધોવા, આવો નિષિદ્ધ વ્યવહાર એ નહીં કરે એમાં. કેમ કે બીજા બધા જલ કરતાં જે સાક્ષાત ગંગાજીનો જલ પ્રવાહ છે એના માટે સર્વોત્કૃષ્ટ છે. એવમેવ ઉક્ત પ્રકારક ભગવદ દર્શને સર્વત્ર તદ્ભાવ સ્ફુરતિ ઇતિ ભાવ. એવી જ રીતે જેને ભગવાનનું દર્શન થયું છે, જેને ભગવાનમાં એવી ઉત્કટ ભક્તિ થઈ છે, એને તો સર્વત્ર જગતમાં જ એવો ભગવદ ભાવ સ્ફુરિત થવા માંડે છે. સમજો, જ્યારે એને એવું પ્રભુના સ્વરૂપનું દર્શન થયું છે પોતાના સેવ્ય સ્વરૂપમાં, જેમ આપણા 84-252 ભગવદીઓને,
તો પછી એને સમગ્ર જગત છે એમાં પણ એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે, એવો ભગવત ભાવ એને સ્ફુરિત થવા લાગે છે. અને ત્યાર પછી વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. હવે અહીંયા શ્રી ગુસાઈજી વિહિતાશ્ચ ફલાત તદ્ધિની વ્યાખ્યા કરતા આજ્ઞા કરે છે કે ભક્ત્યા ગંગા દર્શન અનંતર પ્રવાહરૂપાયા અપી દર્શન વિહિતાત સ્વર્ગ અપવર્ગ રૂપાત ફલાત વિશિષ્યતે તદ હૃદિ ઇતિ અર્થ. એટલે ભક્તિથી ગંગાજીના એને દર્શન થયા પછી એને એ ભક્તને માટે ગંગાજીના જે પ્રવાહ છે, જે જલરૂપ છે પ્રવાહ, એનું દર્શન પણ એને વિહિત ફલ એટલે કે સ્વર્ગ છે, મોક્ષ છે, એની તુલનામાં વિશેષ અનુભૂતિવાળું એને જલ પ્રવાહ જે છે એ પણ એને એવું જ સાક્ષાત ગંગા મૈયા જેવું જ એને અનુભૂત થવા લાગશે. પછી એને વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. એટલે જે વિહિત ફલ સ્વર્ગ કે મોક્ષ વગેરેની તુલનામાં એને ગંગાજીનો જલ પ્રવાહ છે એને એવી ઉત્કટ સર્વોત્કૃષ્ટ અનુભૂતિ એને થવા લાગે છે. એવું ભક્તના હૃદયમાં એવું સ્ફુરિત થાય છે, એવું અહીંયા તાત્પર્ય છે. વિહિતાશ્ચ એટલે જે વિહિત ફલો છે એના કરતાં પણ, વિહિત ફલો એટલે જે મર્યાદા માર્ગની વિધિથી પ્રાપ્ત થતા જે ફલો છે, સ્વર્ગ વગેરે જે છે કે ભોગ વગેરે છે કે મોક્ષ વગેરે ઇત્યાદિ છે, એના કરતાં પણ વિશેષ અનુભૂતિ ગંગાજીના ભક્તને ગંગાજીના જલ પ્રવાહમાં થાય છે. યદ્વા એસામ ન પ્રત્યક્ષા તેસામપી તયા દેવતા રૂપાયા સા તત્ર અસ્તિ ઇતિ તત્સંબંધાનુભાવેનૈવ તજ્જલે પ્રાકામ્યમ યાની કે પ્રકૃષ્ટ કામ વિષયત્વમ શ્રદ્ધા વિશેષ પૂર્વકમ સ્નાનાદિ વ્યવહારો ભવતી ઇતિ અર્થ. હવે જે ભક્તને ગંગાજીનું પ્રત્યક્ષ દર્શન નથી થયું, જેને એવી ઉત્કટ ભક્તિ, એવી ઉદ્રેકવાળી ભક્તિ સિદ્ધ નથી થઈ, જે આપણા જેવા છે કે એવું અલૌકિક સામર્થ્ય જેને સિદ્ધ થયું નથી, જે ભગવાનનું ભજન કરી રહ્યા છે, એને કઈ રીતના અનુભૂતિ થશે એને હવે મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અહીંયા સમજાવે છે કે જે ગંગાજીનું પ્રત્યક્ષ દર્શન જેને નથી થયું એને પણ ભક્તિના કારણે જે દેવી રૂપા ગંગાજી છે એ દેવી રૂપા ગંગાજી આ જલમાં જ બિરાજે છે અને ગંગાજલને ગંગાજીથી એને સંબંધવાળું એ માને છે કે આ સાક્ષાત જલ છે, એનું દર્શન કરીને પણ ભલે એને સાક્ષાત દર્શન નથી થતું તો પણ એનો ગંગાજીના જલ પ્રત્યેનો જે વ્યવહાર છે એ અલૌકિક જ હશે. અને એનું જલનું દર્શન કરીને પણ એને એવી એવો માન, એવું ગંગાજીના જલ પ્રત્યેનો આદરનો વ્યવહાર એનામાં પ્રગટ થતો હોય છે. ભલે એને પ્રત્યક્ષ નથી ગંગાજીનું દર્શન થયું તો પણ. એટલે કે વિશેષ એની જેમાં શ્રદ્ધા છે, વિશેષ એમાં સ્નાન પાન એનું પૂજન એવો વ્યવહાર એમાં કરે છે. સમજાણું ને? એવી રીતના જે ભક્તને એવું પ્રત્યક્ષ દર્શન 84,252 ભગવદીઓ જેવું નથી થયું તો પણ પોતાના સેવ્ય સ્વરૂપમાં એને એવી ઠાકોરજીને જગાડવા, એને શણગારવા, જેમ સાક્ષાત જેને દર્શન થઈ રહ્યું છે એ પણ ઠાકોરજીને સેવા કરી રહ્યા છે અને જેને સાક્ષાત એવું દર્શન નથી થયું એ પણ એના સેવ્ય સ્વરૂપની સેવા કરી રહ્યા છે, એ સાક્ષાત પરબ્રહ્મ છે. એવી રીતના, એવી ભાવનાથી હવે સાક્ષાત પરબ્રહ્મ જ આપણી સેવાનો અંગીકાર કરી રહ્યા છે, પણ એમાં આપણે અવિદ્યાગ્રસ્ત છીએ કે આપણી એવી કક્ષા નથી, એને કારણે આપણને એવી અનુભૂતિ નથી થતી. હકીકત તો ભગવાન આપણા ઘરમાં નિત્ય બધી સેવાનો અંગીકાર કરે જ છે આપણને, અને એટલે તો આપણને આનંદની અનુભૂતિ થાય છે. જો આપણી સેવાનો પ્રભુ અંગીકાર ન કરતા હોય તો આપણને એવી આનંદ અનુભવ ન થાય, તો બીજે દિવસે સેવા કરવાની ઈચ્છા જ ન થાય.
તો પ્રભુ આપણી બધી સેવાનો અંગીકાર તો કરી જ રહ્યા છે, પરંતુ આપણી એવી અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે આપણને એવી અનુભૂતિ નથી થતી. તો એને ગંગાજીનો જે જલપ્રવાહ છે એ એને બીજા બધા જલ કરતાં એને વિલક્ષણ અનુભૂતિવાળો લાગે છે. એવી રીતના જે ભક્ત છે એને આ જાગતિક જે પદાર્થો છે એ પણ બ્રહ્માત્મક છે, એના કરતાં એને ભગવાનના ભક્તો અને પોતાનું સૈવ્ય સ્વરૂપમાં વિશેષ ભગવાનની અનુભૂતિ થવા લાગે છે. સમજો, જેવી રીતના ગંગાજીનો ભક્તને બીજા બધા જલ કરતાં ગંગાજીનું જે જલ છે એના માટે સાક્ષાત ગંગા મૈયાને બિરાજવાનું સ્થાન છે. સાક્ષાત એને ગંગાજીના જલનો સ્પર્શ કરે તો પણ એને એવી હૃદયમાં એવી અનુભૂતિ થાય છે, એવું મહાત્મ્ય એને હૃદયમાં થાય છે. એનું દર્શન, એનું સ્પર્શ પણ સાક્ષાત ગંગા મૈયાને કરતો હોય એવી અનુભૂતિ થાય છે. એવી રીતના ભલે જે ભક્તને એવું 84,252 ભક્તો જેવું સૌભાગ્ય હજી પ્રાપ્ત નથી થયું, એવા ભક્ત પણ જ્યારે પ્રભુની સેવા કરે છે તો એના સેવ્ય સ્વરૂપમાં એને એવો રોચક, એવું એને સાક્ષાત પરબ્રહ્મના સ્પર્શનો અનુભવ એને પણ થવા લાગે છે. ભાવો ભાવને સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એટલે એવી બ્રજ ભક્તોના ભાવોનું ભાવન કરતાં કરતાં એવો ભાવ એને પણ સિદ્ધ થઈ જશે. તો એ વાત અહીંયા શ્રી ગુસાઈજી સમજાવે છે કે ગંગાજીનું જે જલ છે એને બીજા બધા જલો કરતાં તજ્જલમ અન્યભ્યો જલેભ્યો વિશિષ્યતે ઇતિ અર્થ. બીજા બધા જલ કરતાં ગંગાજીનો જલ પ્રવાહ એના માટે એક વિલક્ષણ અનુભૂતિવાળો હોય છે. એવી રીતના ભક્તને પણ જાગતિક જે પદાર્થો છે એના કરતાં એનું સૈવ્ય સ્વરૂપ અને ભગવાનના ભક્તોમાં વિલક્ષણ એને એવી અનુભૂતિ થવા લાગે છે. હવે આપણું એવું સામર્થ્ય નથી કે જાગતિક બધાય પદાર્થોનું ભજન કરી શકીએ. સમજો, જેવી રીતના ગંગાજીનો ભક્ત છે એ બીજા બધા જલ કરતાં એને ગંગાજીના જલમાં વિશેષ એની ભક્તિ છે અને ગંગાજીના કોઈ ઘાટ ઉપર રહીને ગંગા સ્નાન કરીને ગંગાજીનું સેવન કરી રહ્યો છે. એવી રીતના ભક્ત પણ આ જાગતિક જે પદાર્થો છે બધા બ્રહ્માત્મક હોવા છતાં પણ પોતાનું જે સૈવ્ય સ્વરૂપ છે એમાં પ્રભુની વિશેષ સ્થિતિ છે. કેમ કે ભગવાને જ કહ્યું છે કે એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગ અનુસારેણ, કે ભક્તિ માર્ગ અનુસાર કોઈ મૂર્તિમાં મારું ભજન કરશે તો એમાંથી હું એનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થઈશ. એવી ભગવાનની પ્રતિજ્ઞા છે, ભગવાનનું વચન છે. એટલે મૂર્તિની અંદર વિશેષતયા ભગવાનની સ્થિતિ છે બીજા બધા જાગતિક વિષયો કરતા. સમજમાં આવ્યું ને? એવમ યેસામ હૃદિ ભગવત સાનિધ્યમ તે ભક્તા અન્યભ્યો વિશિષ્યતે. અને એવી જ રીતના જેને હજી પ્રભુનું દર્શન એને ન થયું હોય પરંતુ જેના હૃદયમાં એવું ભગવત સાનિધ્ય હોય તે ભક્ત અન્ય જે સાંસારિક જે જીવો છે એની તુલનામાં, એની કમ્પેરિઝનમાં એની વિલક્ષણતા છે. સમજાણું ને? અને એટલા માટે જ એકાદશ સ્કંધમાં ભગવાને કહ્યું છે કે મલ્લિંગમ મદભક્તજન દર્શનમ સ્પર્શનમ અર્ચનમ અપી. આ એકાદશ સ્કંધનો શ્લોક અહીંયા ટાંક્યો છે. એકાદશ સ્કંધ 11મો અધ્યાયનો 34મો શ્લોક છે. એમાં ભગવાન શું કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, મારો ભક્ત મારા સ્વરૂપ, મારું સ્વરૂપ એટલે જે આપણું સેવ્ય સ્વરૂપ અને મારા ભક્તજનોના દર્શન, એનો સ્પર્શ, એની પૂજા, સેવા, શુશ્રૂષા, એની સ્તુતિ અને એને પ્રણામ કરે છે તથા મારા ગુણ અને કર્મોનું કીર્તન કરે છે. આ રીતના એકાદશ સ્કંધમાં ભગવાને કહ્યું કે મલ્લિંગમ મદભક્તજન દર્શનમ સ્પર્શનમ એટલે ભગવાનનું દર્શન અને ભક્તોનો સત્સંગ. એ કરવાથી એને ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. ભગવત સેવા
અને ભક્તોનું પણ શુશ્રૂષા કરવાથી ભક્તિ થાય છે, એવું ભગવાન ત્યાં એકાદશ સ્કંદમાં કહે છે ને આપણા વાર્તા પ્રસંગોમાં પણ આવે છે કે ભાઈ અમુક ભગવદીઓને શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજીએ ભગવત ભક્તોની સેવા આપી હતી અને ભગવત ભક્તોની સેવાથી પણ એને ઠાકોરજી સાનુભાવ જતાવતા હતા. બહુ કઠિન છે ઠાકોરજીની સેવા અને ગુરુની સેવા તો બધાને કરવી સહેલી લાગે થોડી, પણ ભક્તજનોની સેવા છે થોડી અઘરી છે, કઠિન છે કે એમાં આપણો ઈગો જે છે થોડો એકદમ ડાયલ્યુટ હોય એકદમ, ત્યારે ભક્તોની સેવા થાય. એટલે ભક્તોની સેવા કરવી થોડી કઠિન છે. હવે આપણે એને પુરુષોત્તમજીની ટીકાથી સમજશું આ વાતને. પણ અહીંયા ભગવાન તો એવું જ કહે છે કે ભક્તજન દર્શનમ સ્પર્શનમ, મારા ભગવાનના અને મારા ભક્તોનું દર્શન સ્પર્શન અને શુશ્રૂષા અને એને પ્રણામ કરે છે, મારા ગુણ અને કર્મોનું કીર્તન કરે છે. કેમ કે ભક્તોમાં વિશેષતયા ભગવાનની સ્થિતિ છે. જાગતિક જે જીવો છે, જગતના જે પદાર્થો છે, જગતના જે લૌકિક વગેરે જીવો છે એના કરતાં ભક્ત જે છે એમાં આપણને વિશેષ આદર થાય છે. કેમ કે ભગવાન એમાં વિશેષ રીતે બિરાજે છે. સમજાણું ને? અને જે જાગતિક પદાર્થો છે એના કરતાં જે સેવ્ય સ્વરૂપો છે એમાં વિશેષ ભગવાનની સ્થિતિ છે. જે મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધની 228મી કારિકામાં આ વાતને સમજાવી છે કે મૂર્તિની અંદર ભગવત્વ 3 પ્રકારે નિરૂપિત ત્યાં કર્યું છે વિશેષ રીતે. આપણું એવું થોડું સામર્થ્ય છે કે આખા જગતની સેવા કરી શકીએ. આપણે કોઈ માનવ સેવા એ પ્રભુ સેવાનો સિદ્ધાંત આપણે ત્યાં નથી. સમજાણું ને? પણ જેને પ્રભુ સેવા ન કરવી હોય એને માનવ સેવા કરવી કે નહીં? એટલે માનવ સેવાને કંઈ પ્રભુ સેવામાં ન ખપાવી શકાય. પણ આપણા માટે આ સૂત્ર નથી. આ કોઈ જ્ઞાની હોય એના માટે બરાબર છે કે કોઈ જ્ઞાનની સાધના કરતો હોય તો એને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની સાધનામાં એને બધી જગ્યાએ બ્રહ્માત્મકતાનું ભાવન કરવું જોઈએ. પણ ભક્ત જે છે એના માટે તો કોઈ વિવેક, કોઈ એના માટેની જે સાધના પ્રણાલી જે મહાપ્રભુજીએ સમજાવી છે એ રીતના એને ભજન કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? હવે આપણે પુરુષોત્તમજીએ બહુ સુંદર રીતે ગુસાઈજીની ટીકાને સમજાવી છે. આપણને થોડી ગુસાઈજીની ટીકા સમજવી અઘરી થાય, પણ પુરુષોત્તમજી એને બહુ સુંદર રીતે સમજાવી. આપણે પુરુષોત્તમજીના શબ્દોમાં હવે એને સમજીએ. તો જેની પાસે ટીકા હોય એમાં હિન્દીમાં આપણે લેશું, હિન્દીમાં આપેલી છે તો પુરુષોત્તમજીની ટીકા જુઓ. એની અંદર આ શ્લોકોને પુરુષોત્તમજીએ કઈ રીતે સમજાવ્યું છે. શ્રી પુરુષોત્તમજી આ શ્લોકને સમજાવતા આજ્ઞા કરે છે. તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા દૃશ્યતે ક્વચિત ગંગાયાંચ વિશેષેણ પ્રવાહા ભેદ બુદ્ધયે. 41મા પેજ ઉપર બીજો પેરામાં હિન્દીમાં છે તો આપણે હિન્દીમાં લેશું. इस प्रकार अवान्तर प्रमेय अक्षर ब्रह्म का गंगा जी के दृष्टांत के द्वारा बोध करा के मुख्य प्रमेय पुरुषोत्तम श्री कृष्ण की सर्व सामर्थ्य एवं उनकी व्यापकता का बोध कराने के लिए आचार्य चरणों ने पाद सहित कारिका यानी सवा कारिका अर्थात तत्रेव देवता मूर्ति से लेकर ત્યાંથી લઈને એનું વર્ણન કર્યું છે. इसका विवेचन प्रभु चरणों ने पुरुषोत्तम कृष्ण की व्यापकता बताई गई है. व्यापकता यो कि जिस प्रकार गंगा जी के प्रवाहित होते संपूर्ण जल में गंगा की तीर्थ रूपा व्याप्त है, यानी गंगा जल में कहीं भी स्नान करने में गंगा स्नान का फल प्राप्त होता है और उसी प्रवाह में सर्वत्र गंगा जी का आधिदैविक रूप भी व्याप्त है. એટલે જેવી રીતના
ગંગાજીના જલ પ્રવાહમાં જ્યાં તીર્થ શક્તિ પણ છે, તીર્થરૂપા શક્તિ જે છે ગંગાજીની પાપને દૂર કરવાની, એવી રીતના અક્ષર બ્રહ્મ છે. એટલે જે તીર્થરૂપા શક્તિ છે કે ગંગાજીનું જે તીર્થ છે એ આપણને શાસ્ત્રથી એને સમજી શકાય, એને જોઈ ન શકાય. એ કોઈ ભૌતિક વસ્તુ નથી. પ્રવાહ જે છે એ ભૌતિક વસ્તુ છે. એ રીતે અક્ષર બ્રહ્મ જે છે એને આપણે જોઈ ન શકીએ, પણ એને શાસ્ત્રથી આપણે સમજી શકીએ છીએ કે આપણે અક્ષર બ્રહ્મમાં રહીને પ્રભુની સેવા કરી રહ્યા છીએ. સમજમાં આવ્યું ને? તો અક્ષર બ્રહ્મની અંદર પ્રભુ બિરાજમાન છે અને આ જગત જે છે એ અક્ષર બ્રહ્મનું એક સ્વરૂપ છે. તો એની અંદર પણ સાક્ષાત પરબ્રહ્મ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. નહીંતર આ ભૌતિક જગતમાં પરબ્રહ્મ ક્યાંથી લાવશો ભાઈ? તમને કોઈ પૂછે કે આ તો મૂર્તિ છે, આ ક્યાં કૃષ્ણ છે, તો એને આપણે સિદ્ધાંત મુક્તાવલી સમજાવવી પડશે. આ જગતની બ્રહ્માત્મકતા સમજાવવી પડશે અને બ્રહ્મવાદ સમજાવવો પડશે. જો સિદ્ધાંત મુક્તાવલી સમજાવવામાં આવે તો એને મૂર્તિની કૃષ્ણ રૂપતા સમજમાં આવે, તો એને અક્ષર બ્રહ્મ સમજમાં આવે, તો એને ભૌતિક આ જગતની અંદર કૃષ્ણ બિરાજમાન છે એ વાત સમજમાં આવે, અન્યથા ન આવે. એટલે અતસ્તુ બ્રહ્મવાદ એને કૃષ્ણ બુદ્ધિર્વિધીયતામ આગળ શ્રી મહાપ્રભુજી સમજાવશે કે ભાઈ બ્રહ્મવાદને સમજીને શ્રી કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરવું જોઈએ. હવે એ વાત પુરુષોત્તમજી કઈ રીતના સમજાવે જુઓ કે ઠીક ઉસી પ્રકાર સર્વત્ર પ્રપંચ યાની જગત में भगवान पुरुषोत्तम व्याप्त है, यह अर्थ है. હવે એમાં તત્ર પ્રમાણમ ઇતિ પંક્તિના અર્થ અહીંયા પુરુષોત્તમજી સમજાવે છે. ગુસાઈજીની જે વિવૃત્તિ છે એનો જ વિસ્તાર પુરુષોત્તમજી કરે છે. તો પ્રવાહરૂપ गंगा एवं तीर्थरूपा गंगा के अतिरिक्त गंगा का देवता रूप भी है. एक प्रवाह रूपा गंगा जी और एक तीर्थ रूपा गंगा जी थी एक विलक्षण एक एनु देवी स्वरूप भी है. इसमें क्या प्रमाण है? तो इसका प्रमाण आप श्री मूर्ति रीति तत्रेव देवता मूर्ति भक्त्या दृश्यते क्वचित एनाथी समझावे छे कि गंगा जी को मूर्तिमती कहने के द्वारा आप श्री भीष्म इत्यादि की माता के रूप वाले एवं भगीरथ को दर्शन देने वाली शरीर युक्त देवी गंगा का प्रमाण देते हैं कि भाई मूर्तिमती गंगा जी जे भीष्म पितामहના માતાજી હતા અને ભગીરથ આદિ જે ભક્તો હતા એને પણ સાક્ષાત ગંગા મૈયાનું દર્શન થયું હતું દેવી રૂપનું. जिसकी कथा पुराणों में प्रसिद्ध है, श्रीमद् भागवत में અને બીજા પણ પુરાણોમાં એની કથા પર પ્રસિદ્ધ છે, महाभारत इत्यादि में. इसके द्वारा प्रभु चरणों ने गंगा जी का मूर्ति रूप या देवी रूप होने में शब्द प्रमाण दिया है. शब्द प्रमाण के अतिरिक्त गंगा जी का देवी के रूप में प्रत्यक्ष दर्शन करने वाले जो भक्त है वो भक्त द्वारा भी देवी रूपा गंगा की प्रत्यक्ष प्रामाणिकता सिद्ध होती है કે ભાઈ આવા ભીષ્મજી છે, ભગીરથજી છે, એને પણ સાક્ષાત ગંગા મૈયાનું દર્શન થયું છે કે નહીં જલ પ્રવાહમાં. એવી રીતે ભક્તોને પણ આપણા 84-252 ભગવદીઓને પણ આ ભૌતિક જગતમાં જ એના જે સેવ્ય સ્વરૂપ છે એમાં સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમની અનુભૂતિ થઈ હતી કે ન થઈ હતી? સમજમાં આવે છે ને વાત? આ દ્રષ્ટાંત દ્વારા શ્રી ગુસાઈજી શ્રી પુરુષોત્તમજી શું સમજાવવા માંગે છે? અને ભક્તિથી થઈ હતી. જુઓ, ભગીરથ રાજાને ભક્તિથી ગંગાજીનું દર્શન થયું હતું. और भगीरथ के जो पूर्वज थे अंशुमान है, वो दिलीप राजा થઈ ગયા, अंशुमान राजा થઈ ગયા. वो बहुत समय तक तप करने के उपरांत भी गंगा जी उनको सामने प्रत्यक्ष नहीं हुई. केम भाई न થઈ? ભગીરથ રાજાને જ કેમ દર્શન થયું? એની પૂર્વમાં તો અંશુમાન ઘણું બધું તપ કર્યું, દિલીપ રાજાએ ઘણું બધું તપ કર્યું, એને કેમ ગંગાજીનું દર્શન ન થયું?
ભક્તિ નહોતી, રાઈટ, એક્ઝેક્ટલી. જુઓ, અનન્ય ભક્તિ. હા, અનન્ય ભક્તિ ન હતી ભાઈ. એણે તપ કર્યું, પણ નાહમ વેદેર ન તપસા ન દાને ન, સમજાયું ને? એટલે એ કોઈ સાધનોથી લભ્ય નથી, એ તો ભક્તિથી લભ્ય છે પુરુષોત્તમ. જે ભગવાને ગીતાજીમાં કહ્યું કે કોઈ વેદ, કોઈ તપ કરે, હોમ કરે, દાન કરે, આવા બધા સાધનોથી પુરુષોત્તમની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરે તો પુરુષોત્તમ મળી જાય. જેમ સિંહ નદના સ્ત્રી પુરુષ જે છે કેટલું તપ કરતા હતા, પંચાગ્નિ તાપે, પછી ઉનાળામાં ચોમાસામાં જલની ધારાઓ સહન કરે, અને શિયાળામાં જલમાં ઊભા રહીને કેટલું તપ કરે. તો તપથી મળી ગયા ભગવાન. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ બધું તમારું સાધન ભગવાનને મેળવવામાં ઉપયોગી નહીં થાય. ભગવાન ખુદ કહ્યું, નાહમ વેદેર ન તપસા ન દાને ન ચ ઇજ્જેયા શક્ય એવમ વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ યથા ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. હું કોઈ વેદથી, તપથી, જપથી, તીર્થથી, તીર્થયાત્રાથી, અગ્નિહોત્રથી, યજ્ઞથી, વર્ણાશ્રમથી, કોઈ સાધનોથી લભ્ય નથી. કેવલ અનન્ય ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. આ ભગવાનનું વચન છે. એવી રીતના ભગીરથ રાજાએ પણ અનન્ય ભક્તિ કરી એટલે એને દર્શન થયું. પણ દિલીપ છે, અંશુમાન છે, એને તપ કર્યું. તપથી છે એનું આધ્યાત્મિક સ્વરૂપ મળી જાય, કે એનું પાપ દૂર થાય. આધ્યાત્મિક સ્વરૂપ જે છે એમાં સ્નાન પાન આદિ કરવાથી એને પાપ દૂર થાય, કે એને ભોગ અને મોક્ષ મળી જાય. ચલો, પણ દેવી રૂપ ન મળે. દેવી રૂપ મેળવવા માટે તો ભક્તિ જ જોઈએ. એમાં આવા સાધનો કામ ન આવે. સમજમાં આવે છે ને વાત? પેરેલર આપણે બે જોતા જઈએ છીએ. તો ભગીરથને ભક્તિથી ગંગાજીનું દર્શન થયું. પણ એના જે પૂર્વજો હતા, અંશુમાન, દિલીપ, वो बहुत समय तक तप करने के उपरांत भी गंगा जी उनके सामने प्रत्यक्ष न हुई, किंतु भगीरथ की तपस्या से तो प्रत्यक्ष भी हुई एवं प्रसन्न होकर वह वर देने के लिए भी कहा. अतः भगीरथ की तपस्या विशेष भक्ति सहित तपस्या थी. એટલે એને ભક્તિ કરી હતી, એનાથી એને સાક્ષાત્કાર થયો. जिस कारण उसका तेज उसके पूर्वजों की तुलना में और अधिक महान था. इसी कारण ब्रह्म वैवर्त खंड में भगीरथ के लिए भगीरथस्त्वस्य पुत्रो महाभागवत सुधी ऐसा वाक्य प्राप्त होता है कि भाई भगीरथ जे છે महान भागवत હતા, એટલે भगवत भक्त હતા. इस कारण भगीरथ के ही तप से गंगा जी प्रकट हुई है. इसलिए यदि कोई भगीरथ की भांति तपस्या करे, भक्ति करे, तो गंगा जी अन्यत्र भी देवी रूप से प्रकट हो सकती है. अन्यत्र यानी घर વગેરેમાં પણ. જો ગંગાજીનો ભક્ત છે અને ઘર વગેરેમાં પણ ગંગાજીનું દર્શન થઈ શકે છે ભક્તિના કારણે. એને ગંગાજીના જલ પ્રવાહ સુધી જવાની જરૂર નથી. સમજાણું ને? જેમ આપણે ત્યાં પણ સાક્ષાત યમુનાજીનો જે શ્લોક છે સેવામાં આપણે સ્નાન કરતી વખતે બોલીએ છીએ કે નમો દેવી યમુને તાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. કે હે શ્રી યમુનાજી, અમે પ્રભુ સેવા માટે, શ્રી કૃષ્ણની સેવા માટે સ્નાન કરવા ઈચ્છીએ છીએ, તો આપ કૃપા કરીને આ જલમાં બિરાજમાન થાવ. સન્નિધિમ કુરુ. શ્રી કૃષ્ણ વલ્લભે, હે કૃષ્ણના પ્રિય, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને, હે શ્રી યમુનાજી, તાપહારિણી, તાપને હરવાવાળા, પાપને હરવાવાળા, તાપહારી સેવાએ સ્નાતુમ ઈચ્છામિ, હું પ્રભુની સેવા માટે સ્નાન કરવા ઈચ્છું છું. સેવાએ સ્નાતુમ ઈચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. તો આપ કૃપા કરીને આ જલમાં પધારો, જલમાં બિરાજો. પછી આપણે જે જલથી સ્નાન કરીએ છીએ તો સાક્ષાત યમુનાજીથી આપણે સ્નાન કરી રહ્યા છીએ. સમજાણું ને? તો આપણા ઘર વગેરેમાં પણ સાક્ષાત
યમુના મૈયા બિરાજમાન છે. જેમ ગંગાજીના ભક્તને એના ઘર વગેરેમાં પણ એના ભક્તિના કારણે ગંગાજી એના ઘર વગેરેમાં પણ બિરાજમાન છે, એવી રીતના આપણને પણ આપણા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ બિરાજમાન છે. સમજાણું ને? પેરેલલ જે વાત અહીંયા ગુસાઈજી પુરુષોત્તમજી સમજાવવા માગે છે. તો એવી રીતના અહીંયા ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું, એવું આપણે યમુનાજીનું પણ સમજી શકીએ. તો યમુનાજી છે ભક્તિના કારણે આપણા ઘરમાં પણ બિરાજમાન છે. હરેશભાઈ, હા બોલો. આપણે અહીંયા મહાપ્રભુજીએ ગંગાજીનું ઉદાહરણ આપ્યું છે, પણ એવા ભક્ત હોય કોઈ બીજી નદીઓ, તો એમાં પણ આ રીતનું બની શકે ખરું? કે આપણે અહીંયા તો મને એવું લાગે છે કે મહાપ્રભુજીએ ટોકન રૂપે લીધી છે ગંગાજીનું ઉદાહરણ. ધારો કે નર્મદા નદી, તો એના એવા ભક્ત કોઈ હોય તો એમાં એટલે કોઈ પણ પવિત્ર નદી, તો એ શક્ય છે? આમ ભલે ક્યાંય વાંચવામાં બહુ નથી આવતું, પણ જે તે સ્થળે રહેતા હોય અને એમાંના ભક્તો હોય તો હોઈ શકે. હા, શ્યોર. જેના ભક્ત છે એને એવી અનુભૂતિ થાય છે ત્યાં, પણ ભક્તિથી થાય છે. અહીંયા તાત્પર્ય ભક્તિથી કહેવાનું છે. ભક્તિ આ દૃશ્યતે ક્વચિત, એ અહીંયા શ્રી પુરુષોત્તમજી સમજાવે છે એમ કે ભાઈ મર્યાદા માર્ગ વિધિના તમે એનું પૂજન અર્ચન વગેરે તીર્થમાં કરતા હોય તો તમને ભોગ અને મોક્ષ મળી જશે. તમારે આધિદૈવિક સ્વરૂપ સુધી જવાની જરૂર નથી. પરંતુ જો સાક્ષાત દેવી જોતા હોય, સાક્ષાત કૃષ્ણ જોતા હોય તો ભક્તિ જોશે. ભક્તિ વગર એનું દર્શન ન થાય. ભક્તિ અહમેકમ ગ્રાહ્ય, ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. જેવી રીતના ગજેન્દ્ર ઉપર ભક્તિથી પ્રસન્ન થયા. ભક્ત્યા ત્વનન્યા શક્ય, જે શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના આ જે પંક્તિઓ છે, વાક્યો છે, એનાથી એ સિદ્ધ થાય છે કે ભાઈ ભક્તિ જરૂરી છે બધી જગ્યાએ. જેનો બી ભક્ત હોય તો ભક્તિથી ચોક્કસ એને ત્યાં દર્શન થઈ શકે છે. ભક્તિથી તો ઘરમાં જ દર્શન થાય, તો પછી સાક્ષાત ગંગાજીના તટ ઉપર બેઠો હોય તો ત્યાં પણ કૈમુતિક ન્યાયથી સમજી જ લેવાનું. સમજાણું ને? ઘર વગેરેમાં પણ એને દર્શન થઈ શકે. ભલે ને એને કોઈ ગંગાજીનો કિનારે નથી અને ગંગાજીનું જલ ત્યાં અવેલેબલ નથી, પરંતુ એના ભક્તિના ઉદ્રેકના કારણે એને ઘર વગેરેમાં પણ સાક્ષાત ગંગા મૈયાનું દર્શન થઈ શકે છે. એમ આધુનિક જે ભક્ત છે, પુષ્ટિ ભક્ત, એને એના ઘરમાં જે સાક્ષાત પરબ્રહ્મનું દર્શન થઈ શકે છે ભક્તિના કારણે. ભક્તિ ન હોય તો ન થઈ શકે. ભગવાન પ્રમેય બલથી કરાવે તો અલગ વાત છે. આપણે પ્રમેય બલમાં તો આપણે કંઈ ન કહી શકીએ, કેમ કે પ્રભુના તરફની વાત છે. પ્રમેય બલથી તો ભગવાન શિશુપાલ છે, ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાત ચૈદ્યાદયો નૃપ સંબંધાત વૃષ્ણય સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ વિભો. એ તો ભગવાનનું પ્રમેય બલ છે, ભગવાનની અવતાર દશા છે. પરંતુ અત્યારે આધુનિક જે જીવો છે એને તો મહાપ્રભુજીએ જે રીતના સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું એ જ રીતે એને ભગવાનની અનુભૂતિ થશે, અન્ય રીતે નહીં થાય. એટલે ભક્તિથી જ થશે. એ વાત અહીંયા પુરુષોત્તમજી સમજાવે. જુઓ કેટલી સુંદર આગળ વાત સમજાવે છે કે આચાર્ય ચરણોને શ્લોક મેં ભક્ત્યાયા દૃશ્યતે ક્વચિત એવું કહ્યું છે. इस शब्द द्वारा गंगा जी के देवी रूप से प्रकट होने में केवल भक्ति को ही कारण बताया है. अनन्य भक्ति જ એમાં કારણ છે. और प्रभु चरणों ने इसकी व्याख्या करते हुए यह कहा है कि भक्ति की किसी उद्रेक वाली दशा में ही, एवी उद्रेक वाली भक्ति, एवी व्यसन वाली भक्ति, एवी निरोध भावापन्न भक्ति, एवी व्यसन के मानसी रूपा भक्ति है.
एवी भक्ति थी देवी रूप के दर्शन होते हैं, देवी रूप से दर्शन देती है। किंतु फिर बाद में प्रभु चरणों ने क्वचित पद का अर्थ भक्ति की किसी उद्रेक वाली दशा में ही गंगा जी देवी रूप से दर्शन देती है, इस प्रकार से करना कुछ अयुक्त जैसा लगा और इसलिए रुचिकर नहीं लगा। इसलिए आप श्री ने अथवा शब्द द्वारा उसका दूसरा पक्ष, बीजो अर्थ हवे अहींया समजावे छे कि केवल तीर्थ पर ज नहीं, केवल एना जलप्रवाह जे छे त्यांय जवानी जरूर नहीं, अपितु तीर्थ पर ही नहीं, अपितु यदि मन में सच्ची भक्ति हो तो घर इत्यादि स्थलों में भी देवी रूपा गंगा जी के दर्शन हो सकते हैं। समझो, एटले गंगाजीना जलप्रवाहमां ज गंगाजीनुं आधिदेविक स्वरूपनुं दर्शन थाय एटલું જ नहीं, विशेषतया गुसाईजी आ वात समजावी कि अपितु सच्ची भक्तिना कारणे, साची भक्तिना कारणे घर वगैरेमां पण एने पोताना घरमां ज साक्षात गंगा मैयानुं दर्शन थई शके छे। तो क्वचित शब्द का अर्थ कालवाची भी होता है और स्थानवाची भी होता है। क्वचित शब्दनो अर्थ कालवाची पण होय छे कोई समयमां अने कोई स्थलमां, तो स्थानवाची पण होय अने कालवाची पण होय छे। तो प्रभु चरणों ने पहले क्वचित क्यांक एम पद का अर्थ कालवाची ए कोई समय एम कालवाची किया, परंतु बाद में आप श्री ने एनो अर्थ अहींया स्थानवाची पण कर्यो छे। घर वगैरे स्थानोमां पण आवी अनुभूति एने थाय छे। तत्पश्चात स्थानवाची अर्थ भी किया गया है। स्थानवाची एटले घर वगैरेमां पण उद्रेक वाળી भक्ति एवी ना कारणे, एवी उत्कट भक्तिना कारणे घर वगैरेमां पण एने साक्षात गंगा मैयानुं दर्शन थई शके छे। एवी रीतना आधुनिक पुष्टि भक्तो छे एने एवी उत्कट भक्तिना कारणे पोताना सेव्य स्वरूपमां ज एवुं साक्षात परब्रह्मनी अनुभूति थवा लागे छे। तो हवे अहींया आगळ एवी शंका उठावे छे कि भाई गंगा देवी के दर्शन भक्ति द्वारा ही प्राप्त हो सकते हैं, तो सभी भक्तों को दर्शन होना चाहिए, परंतु ऐसा तो होता नहीं है। तो फिर प्रभु चरणों ने ऐसा किस आधार पर कहा है, तो एनु स्पष्टीकरण हवे करे छे कि भक्ति विशेष, એટલે सभी भक्तों को नहीं अपितु किसी विशेष भक्त को ही इस प्रकार के गंगा देवी रूप गंगा जी के दर्शन होते हैं। कोई एवा विशेष भक्त जे छे एनी जे भक्ति छे एवी मानसी अवस्था के निरोध अवस्थाए पहोंची गई छे, व्यसन भावापन्न थई गया एने, तो एवा आपणे पण एनुं पेरेलर जोई शकीए कि भाई बधाने एवो ठाकोरजीनो सानुभाव नथी थतो। भक्तो तो बधाय छे, केटला बधा भक्तो छे, पण एमांथी आपणे 84,252 भगवदीओने थयो छे। एनी एवी भक्ति एवी व्यसन भावापन्न हती, एवी निरोध अवस्था एनी खीली गई हती, एवं अलौकिक सामर्थ्य एने श्री महाप्रभुजीनी ने श्री प्रभुचरण गुसाईजीनी कृपाथी प्राप्त थयुं हतुं। तो एने एवो अनुभव थई रह्यो छे। आपणी एवी उद्रेकवाળી भक्ति नथी, आपणी एवी व्यसन भावापन्न हजी भक्ति नथी थई, એટલે આપણને એવો સાનુભાવ નથી થતો। સમજ્યા? तो जेने एवी उद्रेकवाળી भक्ति है एने तो जिस स्थल पर गंगा जी का प्रवाह बहता हो उस स्थलों पर गंगा जी का प्रत्यक्ष रूप से प्रगट दर्शन होता है, जैसे कि हरिद्वार इत्यादि स्थलों पर। हवे एने आगळ पुरुषोत्तमजी आपણા संदर्भમાં समझावे छे कि प्रभु चरणों ने भक्ति उद्रेक इस वाली पंक्ति का द्वारा अर्थ किया है। तो प्रभु चरणों ने जिस प्रयोजन से यहाँ तक व्याख्यान किया है,
હવે એને पुरुषोत्तमजी અહીંયા समझावे છે कि भक्ति से ही आधिदैविक स्वरूप के दर्शन हो सकते हैं। इस संदर्भ में अब तक की जितनी बातें प्रभु चरणों ने कही है वे किस प्रयोजन से कही है उसे यहाँ आप श्री ने एतेन इस पंक्ति में कहा है। એટલે પ્રભુ ચરણોનું તાત્પર્ય એવું છે કે ભાઈ जिस प्रकार भौतिक जल प्रवाह रूपा गंगा जी में ही आधिदैविक देवता रूप गंगा जी का स्वरूप प्रकट होता है, ठीक उसी प्रकार भक्त के लिए इस प्रपंच में ही आ प्रपंच माज आ जगत माज भगवत स्वरूप या भगवत भक्त में अभेद बुद्धि एक समान मानने की बुद्धि रखने से भगवान का प्रागट्य होता है। એટલે એવી જ રીતના જેવી રીતના ગંગાજીના ભક્તને ગંગાજીના જલમાં જ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થવા લાગે છે એની ભક્તિની ઉત્કટ અવસ્થામાં, એવી રીતના આધુનિક જે પુષ્ટિ ભક્તો છે એને પણ એવી ભક્તિની ઉત્કટ અવસ્થામાં આ આધિ ભૌતિક જગતમાં જ સાક્ષાત એના જે સૈવ્ય સ્વરૂપમાં જ એને એવી અનુભૂતિ થવા લાગે છે। સમજાયું ને? અને ભક્તની અંદર પણ વિશેષ ભગવાન બિરાજમાન છે તો એમાં પણ એને એવી અભેદ બુદ્ધિ થવી જોઈએ। જેમ ગંગાજીના ભક્તને જલ પ્રવાહમાં અને આધિદૈવિક સ્વરૂપમાં અભેદ બુદ્ધિ થાય છે, એવી રીતના આધુનિક જે પુષ્ટિ ભક્ત છે એનું સૈવ્ય સ્વરૂપ અને ભક્ત વગેરેમાં પણ ભગવાનની વિશેષ સ્થિતિ બિરાજમાન છે। સૈવ્ય સ્વરૂપમાં પણ વિશેષ પ્રભુ બિરાજમાન છે, જે આપણે સર્વનિર્ણયના શ્લોકમાં જોઈ ગયા। તો જગતના પદાર્થો કરતાં સૈવ્ય સ્વરૂપમાં વિશેષ પ્રભુ બિરાજમાન છે। મૂર્તિમાં ભગવાનની વિશેષ સ્થિતિ છે, કેમ કે ભગવાને પોતે કહ્યું છે એનમ ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ। કોઈ મારું ભક્તિ માર્ગ અનુસાર ભજન કરશે તો એના સ્વરૂપમાંથી હું એનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાઉં છું। આ ભગવાનની વિશેષ એમાં ઈચ્છા છે। સમજમાં આવે છે ને? એટલે મૂર્તિમાં ભજન કરવું એ સર્વથી શ્રેષ્ઠ ભગવાને કહ્યું છે એકાદશ સ્કંધમાં। કેમ કે ભગવાનનું બિરાજવાનું સ્થાન તો બધામાં છે અને એમાંથી શાસ્ત્રમાં પણ વર્ણિત વિશેષ સ્થાનો છે, જેમ શાલિગ્રામ વગેરે જે છે ને, પણ મૂર્તિની અંદર ભગવાનની વિશેષ સ્થિતિ છે। તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ, યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ, તત્તદવ્યવેશુ તત્તદવ્યવા, જેમાં પ્રભુજી હમણાં આપણને પ્રકાશમાં સમજાવ્યું। અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે તો આપણે એની ચર્ચા કરીએ। બોલો, સમજો। આપણા સૈવ્ય સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મ છે, આપણું સર્વસ્વ છે અને સાક્ષાત પુરુષોત્તમ છે, એવું ભાવ હોવો જોઈએ। ભાવસ્તત્રાપ્ય સ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યત્ય અખિલમીન। મહાપ્રભુજી શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરે છે કે આપણો એવો ભાવ અસ્મદી ભાવ હોવો જોઈએ કે આ મારું સર્વસ્વ છે। હા, કે આ મારું સર્વસ્વ છે। ભાવસ્તત્રાપ્ય અસ્મદીય સર્વસ્વ ऐहिकश्च पारलौकिकश्च, આ લોકમાં મારું સર્વસ્વ, આ મારું સૈવ્ય સ્વરૂપ છે અને પરલોકમાં પણ મારું આ સર્વસ્વ છે। એહિ ભાવસ્તત્રાપ્ય અસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ પરલોકશ્ચ તેન અયમ સર્વભાવેન સર્વથા સેવ્ય, અને સર્વભાવથી એની સેવા કરવી। સેવ્ય સ એવ ગોપીશો, આ ગોપીશ છે, સાક્ષાત પરબ્રહ્મ છે, સાક્ષાત યશોદોત્સંગ લાલિત છે, એવું આપણી ભાવના હોવી જોઈએ। તો એવો ભાવ સિદ્ધ થશે। એવું ભાવો ભાવનીય સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, એવું ભાવન કરતા કરતા એવો ગોપીજનોના જેવો ભાવ એમાં સિદ્ધ થઈ જશે। અને જરા પણ આપણને જો વોલ્ટેજ ઓછા લાગતા હોય તો પછી એ મહાપ્રભુજીનો માર્ગ નથી। આપણા વાર્તા પ્રસંગોમાં પણ આવે છે કે ભાઈ એક ભગવદીને શંકા થઈ
કે બીજા બધાને તો સ્વરૂપ છે અને મારે તો વસ્ત્રજી જ છે, તો કેમ આરોગતા હશે? વસ્ત્રજી કેમ આરોગતા હશે? તો એને આખા વસ્ત્રમાં તાતણે તાતણે ઠાકોરજીનું દર્શન થયું કે નહીં? બોલો ભાઈ, વસ્ત્રજી નથી, સાક્ષાત પરબ્રહ્મ છે. દર્શન તો પછી એમની એવી ચિંતા થઈ કે આટલા બધા સ્વરૂપની સેવા કેવી રીતના કરે, જે પછી એ તો સ્વરૂપ સામે જ ઉભા છે. હા એટલે એવી એની પાવર હતી. હા, તો જો આપણી એમાં એવી ઉત્કટ ભાવના છે મહાપ્રભુજીના સંપ્રદાયમાં રહીને, તો આપણું સેવ્ય સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ જ છે. હવે આપણને જ એમાં જો એવો અવિશ્વાસ છે, આપણને જો એમાં એવા વોલ્ટેજ ઓછા લાગે છે, તો એ પરબ્રહ્મ નથી ભાઈ, તમારા માટે નથી પરબ્રહ્મ. કેમ કે ભાવના દૂષિત થઈ ગઈ આપણી, આપણને અવિશ્વાસ થઈ ગયો. જે બ્રહ્માસ્ત્ર ચલાવવા વાળો છે એને જ એમાં અવિશ્વાસ થઈ ગયો, તો બ્રહ્માસ્ત્ર પછી ક્યાં રહ્યું? અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધક અસ્તુ સ. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મ. તો અવિશ્વાસ જો આપણને એમાં થયો કે જરાય વોલ્ટેજ ઓછા લાગ્યા, તો પછી એની પરબ્રહ્મ રૂપતા નહીં રહે. એટલે કોઈ દિવસ આપણા સેવ્ય સ્વરૂપમાં એવી ઓછા વોલ્ટેજની કોઈ દી વિચાર ન કરવો. સાક્ષાત પરબ્રહ્મ છે, સાક્ષાત પુરુષોત્તમ છે. યત્ર હસ્ત તત્ર હસ્ત, જે કૃષ્ણના હસ્ત છે એ મારા ઠાકોરજીના હસ્ત છે, જે અહીંયા શ્રી મહાપ્રભુજી પોતે કહી રહ્યા છે. યત્ર ચરણ તત્ર ચરણ, જે કૃષ્ણના ચરણારવિંદ છે એ મારા ઠાકોરજીના ચરણારવિંદ છે. અને કટક આદિ જે બી, હા, ભક્તિ માર્ગ અનુસારેણ, મહાપ્રભુજીની આજ્ઞા અનુસારેણ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભક્તિ માર્ગાનુસારેણે ભગવત સેવા કરતા હોય તો એ સાક્ષાત પરબ્રહ્મ છે, અન્યથા નહીં. આગળ મહાપ્રભુજી સમજાવશે, લોકાર્થિતાથી ભજન કરતા હશો તો પછી એ પરબ્રહ્મ નહીં રહે, પછી એ પુરુષોત્તમ નહીં રહે. કેમ કે મહાપ્રભુજીના જે પ્રોટોકોલ છે કે મહાપ્રભુજીના જે સિદ્ધાંત છે એનાથી કાંઈ ઓપોઝિટ જઈને જો સેવા કરતા હોય તો પછી એની પરબ્રહ્મ રૂપતા નથી. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે સેવા કરતા હોય તો એની પરબ્રહ્મ રૂપતા છે. લોકાર્થિતાથી કરશો તો ક્લિષ્ટો ભવતી સર્વથા, તો ક્લેશ જ છે. સમજાણું? પછી પ્રાકામ્યમ સ્યાત તયા જલે, એને હવે પુરુષોત્તમજી સમજાવે છે. જો પ્રાકામ્યમ સ્યાત તયા જલે, એટલે પ્રાકામ્યમ યાની પ્રકૃષ્ટ कामना. प्राकाम्यम शब्द का प्रयोग बहुलता के अर्थ में किया गया. तो श्री आचार्य चरणों ने प्राकाम्यम पद से क्या कहना चाह रहे हैं, इसका विवरण प्रभु चरणों ने स्वाभिष्ट आ पंक्ति ની અંદર હવે સમજાવે છે कि जिस गंगा के जल में देवी रूपा गंगा के दर्शन हो चुके हो, ऐसो भक्त फिर गंगा जल के प्रति कोई भी निषिद्ध व्यवहार नहीं करता. જ્યારે એને આવું દર્શન થયું છે પછી એને ગંગાજીનું જે આદિભૌતિક જલપ્રવાહ છે એની સાથે પણ એનો જે બિહેવિયર છે, એનો જે વ્યવહાર છે અલૌકિક હશે. અપિતુ બહુલતા છે, સ્નાન, पान, आचमन, पूजन, अर्चन आदि अनिषिद्ध प्रकार से व्यवहार करने लगता है. अर्थात देवी रूपा गंगा के दर्शन हो जाने के पश्चात वह भक्त गंगा जी के जल को मात्र भौतिक जल न समझ के उसे देवी रूप गंगा जी मानकर समस्त व्यवहार करने लगता है. कि भाई एनो गंगा जी ना जल प्रवाह नो स्पर्श करे तो भी एने साक्षात देवी ने ચરણ સ્પર્શ કર્યા હોય એવી અનુભૂતિ થાય છે. એમાં નિષેધ વ્યવહાર કેવી રીતના કરે? પછી એની અંદર કોગળા કરવા કે હાથ પગ ધોવા કે કપડાં ધોવા આવો વ્યવહાર ન કરી શકે કોઈ.
એટલે બધા એના અનિષિદ્ધ વ્યવહાર થશે, સ્નાન પાન આચમન પૂજન ઇત્યાદિ ઇત્યાદિ. એ વસ્ત્ર प्रक्षालन इत्यादि निषिद्ध व्यवहार नहीं करता है. तो प्रभु चरणों ने ऐसा विवेचन क्यों किया, इसका प्रयोजन आप श्री ने एवमेव आ पंक्ति में आवे समझाते हैं कि भगवान के दर्शन हो जाने के पश्चात भक्त को सर्वत्र जड़ चेतन पदार्थों में भगवद भाव ही प्रतीत होने लगता है. એટલે એને એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે. બાહ્યાભ્યંતર પુરુષોત્તમની એને સ્ફૂર્તિ થવા લાગે છે અને वो संपूर्ण प्रपंच को भगवद रूप की दृष्टि से देखने लगता है. આખું પ્રપંચ સંપૂર્ણ પ્રપંચ જે છે એને ભગવદ રૂપ દેખાવા લાગે છે. એને બાહ્યાભ્યંતર હવે પુરુષોત્તમની અનુભૂતિ થવા લાગે છે. જેમ ગોપીજનોને પણ બધી જગ્યાએ કૃષ્ણની અનુભૂતિ થવા લાગીને તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી નાત્માગારણી ચસ્મરૂ. એનું મનય ભગવાનમાં લાગેલું હતું, વાર્તાલાપે ભગવાન સંબંધી કરતા હતા, તદ્વિચેષ્ટા ચેષ્ટા પણ એની ભગવત સંબંધી હતી અને એને કારણે એને કંઈ પણ સ્મરણ રહ્યું નહીં. તો એવી રીતના એવો સર્વાત્મ ભાવ એને સિદ્ધ થઈ જાય છે. यानी कि जो गंगा जी का भक्त है वो गंगा जी का दर्शन हो जाने के पश्चात उसको प्रवाह आदि जल प्रवाह में भी गंगा मैया का गंगा देवी के दर्शन होने लगते हैं. उसी प्रकार से भगवान कृष्ण का साक्षात्कार हो जाने के अनंतर એટલે કે એવું અલૌકિક સામર્થ્ય એને થઈ ગયા પછી, એવું પ્રભુના સ્વરૂપનું દર્શન થઈ ગયા પછી उसके अनंतर ज्ञानियों को प्राप्त होने वाले जो मोक्ष फल से भी अधिक विशिष्ट फल उसे प्राप्त होता है. જ્ઞાનીઓને તો મોક્ષ સુધીનું ફલ થાય છે, એના કરતાં પણ સર્વોત્કૃષ્ટ ફલાનુભવ ભક્તને થાય છે. यानी कि सर्वत्र प्रपंच अक्षर ब्रह्म को भगवान के अधिष्ठान समझ जाने का विशिष्ट ज्ञान उसे होता है कि आ जगत છે અક્ષર બ્રહ્મનું એક સ્વરૂપ છે જે મારા પ્રભુને બિરાજવાનું ધામ છે અને એવી એને અનુભૂતિ થવા લાગે છે. યાની જે ભક્તને આવું અલૌકિક સામર્થ્ય સિદ્ધ થયું છે એને હવે જગતની અંદર બાહ્યાભ્યંતર બધી જગ્યાએ પુરુષોત્તમની સ્ફૂર્તિ થવા લાગે છે. હવે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ એને હવે પુરુષોત્તમજી સમજાવે છે કે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. गंगा जी के प्रत्यक्ष दर्शन कर लेने वाले भक्त का विहित फल यानी शास्त्र में जे फलों बताया है मोक्ष इत्यादि फल, तो विहित फल से भी अधिक फल प्राप्त होता है. यानी कि साक्षात कृष्णनु दर्शन, कृष्णनो स्पर्श, कृष्णनो अनुभव एने थवा लागे छे. विहित फल मोक्ष में एवो अनुभव थतो नथी. और तत् विहिताश्च फला तद्हि એનો અર્થ એવો છે કે ગંગા દર્શન ही નિશ્ચય અર્થ में है. એટલે સાક્ષાત એને એવું ગંગાજીનું દર્શન એને થવા લાગે છે જે મોક્ષ કરતાં બી અધિક છે. જેમ પુરુષોત્તમનું એને અનુભૂતિ થવા લાગે છે જે મોક્ષ કરતાં પણ અધિક છે. और प्राकाम्यम स्यात् तया जले એનો અર્થ એ રીતે સમજાવ્યો છે કે ભાઈ આધિदैविक स्वरूप के दर्शन हो जाने के कारण फिर गंगा जी के जल के लिए भी उसका प्राकाम्यम यानी कि अनिषिद्ध व्यवहार करना सिद्ध हो जाता है. तो प्राकाम्यम स्यात् तया जले એટલે જલ પ્રવાહને અંદર એનો અનિષિદ્ધ વ્યવહાર સિદ્ધ થઈ જાય છે. એટલે જલ પ્રવાહને જોવે તો પણ એને એવો હૃદયમાં એવો ઉત્કટ ભાવ એનામાં પ્રગટ થઈ જાય છે કે સાક્ષાત ગંગા મૈયા આવી ગયા એમ.
એવી રીતના જે આધુનિક પુષ્ટિ ભક્ત છે એને પણ પોતાના સૈવ્ય સ્વરૂપના દર્શનથી પણ સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણના જ દર્શન થયા છે એવો એનો અનુભવ થવા લાગે છે. સમજો, જેને એવું સાક્ષાત એવું સાનુભાવ નથી એને પણ એના સૈવ્ય સ્વરૂપના દર્શનથી સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ જ બિરાજમાન છે એવી જ એને અનુભૂતિ થશે. હવે એને આગળ પુરુષોત્તમજી સમજાવે છે. તો આપણે આપણા ઠાકોરજી સાથે એવો જ વ્યવહાર કરીએ છીએ ને, ઠાકોરજીને જગાડીએ કે એને શણગારીએ તો એના પરિશ્રમનો વિચાર કરીએ કે ભાઈ એને પરિશ્રમ ન થાય, એના સુખનો વિચાર કરીએ. સાક્ષાત પરબ્રહ્મ છે એવી રીતે આપણે એને પધરાવીએ છીએ. એના ઉપયોગમાં આવતા જે સામગ્રી છે એને પણ આપણે એવી જ રીતના પધરાવીએ છીએ. સિંહાસન ઉપર ખીલોના છે, વસ્ત્ર છે, સાજ છે, આ બધું જ સ્વરૂપાત્મક છે, આ બધું જ અક્ષરાત્મક છે. આ બધી જ સામગ્રી આપણા ઠાકોરજીના ઉપયોગમાં આવતી સામગ્રી છે. તો એ બધી સામગ્રીઓ સાથે પણ આપણો એવો માનપૂર્વકનો એવો અલૌકિક વ્યવહાર આપણે કરીએ છીએ. જેમ જાગતિક જે ભૌતિક પદાર્થો જેવો વ્યવહાર એની સાથે આપણે નથી કરતા. સમજાણું ને? આપણો પગ ન અડી જાય તો આપણે એની ક્ષમા યાચના કરીએ છીએ. કેમ કે સ્વરૂપાત્મક છે ને. તો પુરુષોત્તમજી એમાં વિશેષ સમજાવે છે કે ભાઈ प्राकाम्यम शब्द का ही आप श्री ने यहाँ यद्वा कहकर दूसरा पक्ष करके विवेचन किया गया है. એને હવે સમજાવે છે. જુઓ, प्राकाम्यम यानी अनिषिद्ध व्यवहार शब्द का अर्थ करने पर ऐसा अन्यथा अर्थ भी ध्वनित होता है कि जब तक भक्त को देवी गंगा के आदि दैविक स्वरूप के दर्शन नहीं होते हैं उस अवस्था तक तो उसका गंगा जल के प्रति प्राकाम्यम सिद्ध होगा ही नहीं. अथवा तो यूँ कहे कि तब तक तो वो निषिद्ध व्यवहार ही करता रहेगा. इसलिए प्रभु चरणों को लगा कि कहीं ऐसा अन्यथा अर्थ न ले कोई. इसलिए प्राकाम्यम शब्द नो बीजो अर्थ, प्राकाम्यम शब्द का दूसरा प्रकार से भी अर्थ करते हैं कि जिसको गंगा जी के प्रत्यक्ष दर्शन नहीं हुए हैं. હવે આપણા જેવાની વાત આવે છે કે જેને સાનુભાવ થઈ રહ્યો છે ઠાકોરજીનો, એવા જે 84-252 ભગવદીઓ છે એના સંદર્ભમાં તો સમજાયું, પણ જે આધુનિક પુષ્ટિ ભક્તો છે જેને એવું દર્શન થતું નથી એની શું વ્યવસ્થા, તો એને પુરુષોત્તમજી સમજાવે છે. જે ગુસાઈજીની ટીકા છે એનો જ વિસ્તાર કરીને સમજાવે છે. जिसको प्रत्यक्ष दर्शन नहीं हुए हैं ऐसे भक्त को भी कम से कम इतना तो भान अवश्य होता है कि गंगा जी का जल देवी गंगा का आधिभौतिक स्वरूप या उसका अधिष्ठान भूत है. એટલે ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે કે ગંગાજીને બિરાજવાનું સ્થાન છે. આવું ભલે એને દર્શન થતું નથી તો પણ એને એના જલ પ્રવાહમાં સાક્ષાત ગંગા મૈયા બિરાજે છે એવું તો એને જ્ઞાન છે. અતઃ વ ગંગા જલ કે પ્રતિ શ્રદ્ધાપૂર્વક સ્નાન, પાન, આચમન ઇત્યાદि उत्तम श्रेष्ठ कर्म करने लगता है. ભલે એને આધિદૈવિક સ્વરૂપનું દર્શન થતું નથી તો પણ ગંગાજી સાથેનો વ્યવહાર આધિદૈવિક જેવો જ હશે. और यही प्राकाम्यम शब्द का अर्थ है प्रकृष्ट काम. तो श्री पुरुषोत्तम चरण कहना चाहते हैं कि दूसरा पक्ष करने पर प्राकाम्यम शब्द का अर्थ ऐसे होगा कि प्रकृष्ट काम अर्थात उत्तम कर्म, श्रेष्ठ कर्म. उत्तम या श्रेष्ठ कर्म से तात्पर्य यह है कि विधि रूप से शास्त्रों में बताए गए कर्म, इसी पक्ष की विवेचना आप श्री ने प्रकृष्ट इस शब्दों से की है कि जिस प्रकार भक्त
गंगा के संपूर्ण जल को गंगा रूप मानते हुए श्रद्धा पूर्वक व्यवहार करते हैं, उसी प्रकार प्रपंच में भी भगवत संबंधित वस्तुओं में जहाँ पर भी भगवत संबंध का अनुभव होता है, वहाँ पर अर्थात भगवत स्वरूप में, गुरु आदि में, महापुरुषों यानी भक्तों में, हजे આપણે આગળ જોડવું હોય તો ભગવાનની સેવામાં ઉપયોગમાં આવતી સામગ્રીમાં, ખીલોના, સિંહાસન, સાજ વગેરેમાં ભગવત સંબંધ का अनुभव होता है। જેવી રીતના ગંગાજીના ભક્તને ગંગાજીના જલપ્રવાહમાં એવું ભાવના, અલૌકિક ભાવના હોય છે, ભક્તને પણ ભલે એવું દર્શન ન પણ થતું હોય તો પણ એના સૈવ્ય સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મ છે, સૈવ્ય સ્વરૂપના ઉપયોગમાં આવતા ખીલોના, સામગ્રી, સાજ, શ્રૃંગાર વગેરે જે કંઈ બી છે એમાં પણ એને એવું ભગવદ રૂપતાની બુદ્ધિ, ભગવદ રૂપતાનો અનુભવ એટલે કે ભગવદ રૂપતાનો વ્યવહાર એ કરે છે। અને આપણે કરીએ છીએ ને એવો માનપૂર્વકનો વ્યવહાર કરીએ છીએ। तो ऐसा श्रद्धा पूर्वक व्यवहार होने लगता है। जो आ प्रत्यक्ष आसान सर्वेशाम प्राकाम्यम स्यात् तया जलनी વાત છે, જેને પ્રત્યક્ષ દર્શન થઈ ગયું છે એની વાત તો આગળ શ્રી ગુસાઈજી અને પુરુષોત્તમજીએ સમજાવી દીધી। હવે આપણા જેવાની જ વાત અહીંયા સમજાવે છે। तो अन्य जो प्रापंचिक पदार्थों છે उसकी तुलना में भगवान के लिए और भगवदियों का अधिक महत्व है, क्योंकि એમાં ભગવાનની વિશેષ સ્થિતિ બિરાજમાન છે ભગવત સ્વરૂપમાં અને ભગવાનના ભક્તોમાં, ભગવાનના ઉપયોગમાં આવતી સામગ્રી, સિંહાસન વગેરે ઇત્યાદિ બધા પદાર્થોમાં ભગવાનની વિશેષ સ્થિતિ છે। એટલા માટે આપણે જાગતિક પદાર્થો જે છે એના કરતાં વિલક્ષણ વ્યવહાર આપણા પ્રભુની સેવામાં ઉપયોગમાં આવતી सामग्री प्रत्ये करिए છીએ। इसलिए एकादश स्कंद में भगवान ने अपने चिन्ह एवं भक्तजनों के दर्शन करने आदि को भक्ति उत्पन्न होने के कारणों के अंतर्गत गिना है। એટલે ભાઈ ભગવાનના ભક્તો જે છે એનો સંગ છે, ભગવાનના ભક્તોની સેવા છે, એનાથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થશે એવું એકાદશ સ્કંદમાં ભગવાને કહ્યું છે। એકાદશ સ્કંદ 11મો અધ્યાય 34મા શ્લોક, જે ગુસાઈજીએ શ્લોક ટાંક્યો ને, મદલિંગમ મદભક્તજન દર્શનમ સ્પર્શનમ સ્વાપી। તો ભગવાનના ભક્તોની સેવા કરવાથી ભગવાનમાં ભક્તિ પ્રગટ થઈ જાય છે। આપણા વાર્તા પ્રસંગોમાં પણ આવે છે કે જ્યાંથી ગુસાઈજી પધારતા હતા, બધા વૈષ્ણવ પધારતા હતા, એ રસ્તો એને સાફ કર્યો, રોજ ગિરિરાજની પરિક્રમા કરતા, પણ એક દિવસ એને એવો વિચાર આવ્યો કે ચાલો અહીંથી ગુસાઈજી પધારે છે, બધા વૈષ્ણવો આવે છે, તો ચાલો રસ્તો થોડો સફાઈ કરી દો, થોડી સેવા કરી દો। તો એનાથી ગુસાઈજી પ્રસન્ન થઈ ગયા કે આજે તે સાચી સેવા કરી ભાઈ વૈષ્ણવોની, ગુરુની, તો એનાથી નહીં પ્રભુ પ્રસન્ન થાય છે, સમજાણું ને? પણ થોડી કઠિન છે, વૈષ્ણવોની સેવા કરવી થોડી કઠિન છે। કોઈ વિશેષ કૃપા મહાપ્રભુજીની, ગુસાઈજીની હોય તો થઈ શકે, બાકી દુર્લભ છે અને કઠિન છે। હા બોલો। અહીંયા એક જનરલ ક્વેશ્ચન એવો થાય છે કે આપણે સ્વરૂપાત્મક સમજ્યું બધું બરાબર, એટલે પ્રભુના ખીલોનાને પણ સ્વરૂપાત્મક સમજ્યા, અને જો આપણો પગ લાગી જાય તો આપણે માફી માંગીએ, બરાબર। એવી રીતે આપણે યમુનાજી અને ગંગાજીને, એટલે મીન્સ એ તો ભક્તિ આપનારા જ છે, બરાબર, તો પછી એમાં આપણે સ્નાન કેવી રીતે કરી શકીએ? જનરલ સાયન્સમાં પવિત્ર કરે છે તીર્થ રૂપાથી, બરાબર સમજાય છે, પણ આને આપણા લેવલ પર કેવી રીતે સમજવું? તો પછી આ જે રીતે હમણાં આવ્યું કે બધું ગંદકી જે યમુનાજીમાં ને જમનાજીમાં એટલી બધી આપણે લોકો જ કરી રહ્યા છે, તો થોડું દૈવી રૂપ સમજીને, એટલે શુદ્ધતા આપણે જો મનુષ્ય સ્ટાર્ટ કરે
તો થોડું આ ક્વેશ્ચન મારે સમજવું હતું કે આને કેવી રીતે સમજીશું કે જ્યારે આપણે દેવી માન્યા છે તો સ્નાન કેવી રીતે થાય? મહાપ્રભુજીએ એવું કહ્યું છે કે યમનાષ્ટકની અંદર કે યન તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરસ્ત્રમ જલાણુભી સકલ ગાત્રજય સંગમ. યમુનાજીની અંદર શ્રી ઠાકોરજીના અને બધા વ્રજભક્તોના જે સ્મરશ્રમ જલાણુ છે, તો એ સ્મરશ્રમ જલાણુ બી એમાં બિરાજમાન છે. અને એની અંદર સ્નાન કરવાથી તનુ નવત્વ મેં તાવતા, એવો ભગવાનની સેવાને યોગ્ય એવો અલૌકિક દેહ સંપાદિત કરે છે. તો એવા સ્મરશ્રમ જલાણુ બી મને પણ પ્રાપ્ત થાય એવી ભાવનાથી સ્નાન કરવું જોઈએ. એમાં શું વાંધો છે? સ્મરશ્રમ જલાણુ બી એમાં બિરાજમાન છે ઠાકોરજીના અને બધા વ્રજભક્તોના. અને સ્ફુરદ મંદ રેણુત્કટામ છે કે ભાઈ જલ કરતાં પણ પ્રભુના ચરણ કમળની રેણુ એમાં વધારે બિરાજમાન છે. તો એવી ભાવનાથી જ્યારે આપણે એમાં સ્નાન કરી રહ્યા છીએ કે એવું તનુ નવત્વનું સંપાદન અમને યમુનાજી કરે, તો આપણે બાહ્ય 12 સ્નાન કરીને અને પછી યમુનાજીમાં આપણે સ્નાન કરી શકીએ આવી ભાવનાથી. બાકી જે લોકો એને પોલ્યુટ કરે છે એને તો એવી કોઈ ભાવના જ નથી. જે લોકો એમાં કચરો નાખે છે એને કોઈ યમુનાજી સાક્ષાત ચતુર્થ પ્રિયા છે પ્રભુના, એવી કોઈ ભાવના થોડી છે. એને તો આધ્યાત્મિક ભાવના નથી, એ તો એક ભૌતિક જલ માને છે, એટલે દિલ્હીની ગટર એમાં ભેળવી રહ્યા છે. પણ જે ભક્તજનો છે એના માટે તો એ સાક્ષાત દેવી છે, એમ સાક્ષાત પ્રભુના ચતુર્થ પ્રિયા છે કે સાક્ષાત તનુ નવત્વ મેં તાવતા મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેં તાવતા, આપના સાનિધ્યથી મને તનુ નવત્વ સંપાદિત કરો. એટલે બીજાની તો જેને એનું જ્ઞાન નથી એની તો વાત આપણે જવા દો, પણ પુષ્ટિભક્તોને કઈ રીતે એમાં ભાવના રાખવી જોઈએ એ આપણે અહીંયા સમજવું જોઈએ. એવી રીતના ગંગાજી છે, ગંગાજીમાં પણ સ્નાન કરતી વખતે આપણે એવી ભાવના રાખવી જોઈએ કે સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ, કે ગંગાજીમાં પણ યમુનાજીનું સમાગમ થવાથી ગંગાજીની અંદર યમુનાજીનો સંસર્ગ કે એમાં સમાગમ થવાથી ગંગાજી પણ એવા અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે એવા પ્રભુના જે ભગવત પાદ ભગવાનના ચરણમાંથી પ્રગટ થયેલા ગંગાજીમાં પણ એવું સામર્થ્ય આવ્યું છે યમુનાજીના સંસર્ગથી, યમુનાજીના એમાં ભળવાથી. તો ગંગાજીમાં પણ એવી ભાવનાથી સ્નાન કરવું જોઈએ કે યમુનાજી આમાં બિરાજમાન છે. જે હમણાં ગંગા દશેરાનો ઉત્સવ ગયો ને, તો એમાં એવી જ ભાવના છે ને કે સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. ગંગાજી છે એ બધી સિદ્ધિઓ ભક્તોને આપવા સામર્થ્યવાળા થયા એનું કારણ સમાગમ છે યમુનાજીનો, એવું મહાપ્રભુજી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે. તો આપણે તો એવી ભાવના રાખવી જોઈએ. અને જ્યાં તીર્થસ્થાનોમાં જ્યાં નજીકના જે બી રેસિડેન્ટ છે કે જેની ગટર યમુનાજીમાં ભળે છે એવા રેસિડેન્ટમાં આપણે ત્યાં ન રહેવું જોઈએ, આપણે દૂર રહેવું જોઈએ. હંમેશા શાસ્ત્ર એમ કહે કે તીર્થસ્થાનોથી દૂર રહેવું જોઈએ જેથી એનો અપરાધ ન થાય. કેમ કે અત્યારે આધુનિક સમયમાં કોઈને એવી એમાં તીર્થ બુદ્ધિ નથી એટલે એ લોકો ગટર એમાં ભેળવી દે છે. ફોરેનની અંદર કોઈ જલને પોલ્યુટ નથી કરતા. ફોરેનમાં જુઓ તમે, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, કોઈ નદીને દૂષિત કરે? કોઈ થૂકે નહીં એની અંદર. એ તો ભારતની અંદર જ આ બધા ભેગા થયા ગિલિન્ડરો કે એને દૂષિત કરે, મૂર્ખાઓ બધા. જે આપણી સંસ્કૃતિ હતી કે ભાઈ નદી જે છે એની બાજુમાં પણ તમારે થૂકવું નહીં, કોઈ એવા નિષિદ્ધ વ્યવહાર ન કરવા, કોઈ બી નદી હોય એવું નહીં. આપણું ધર્મશાસ્ત્ર બતાવે છે, આપણું સ્મૃતિશાસ્ત્ર બતાવે છે, પણ હવે આપણે એને ભૂલી ગયા એટલે એમાં ગટર ભેળવી દીધી દિલ્હીની.
આપણી સરકાર સેક્યુલર છે, ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, એટલે એમાં ગટર ભેળવી દીધી, એટલે એમાં એટલું પ્રદૂષણ થઈ ગયું. કેમ અમેરિકાની નદીમાં કે ઓસ્ટ્રેલિયાની કે લંડનની નદીની અંદર કેમ કોઈ પોલ્યુશન નથી કરતા ભાઈ? કેમ શુદ્ધ છે ત્યાંની નદીઓ? સમજમાં આવે છે પ્રોબ્લેમ? હા હા, બહુ સુંદર રીતે. તો પછી એમાં એક એડિશનલ પાછું એડ કરવું છે કે જે આ આજકાલ બધા અભિયાન ચાલુ છે, જે આપણા વલ્લભપુરના બાળકો જ કરી રહ્યા છે કે યમુના ક્લિનિંગ નો આ ઉત્સવ છે અને આને આ રીતે કરો, તો એને કયા લેવલ સુધી લેવું જોઈએ? એટલે પાર્ટિસિપેટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કે દૂર રહેવું જોઈએ? એટલે શુદ્ધિકરણ માટે જે કંઈ બી એના આંદોલન છે કે જે કંઈ બી એની એક્ટિવિટી છે એમાં જોડાવવું જોઈએ. કેમ કે યમુનાજી છે આપણા પણ વ્રજ લીલાની અંદર ચતુર્થ પ્રિયા છે, તો એની શુદ્ધિનો પ્રકારમાં આપણે જોડાવવું જોઈએ, પણ આપણે ચૂંદડી મનોરથમાં ન જોડાવવું જોઈએ. આપણે ત્યાં જઈને ચૂંદડી મનોરથમાં ન જોડાવવું જોઈએ, પણ એના શુદ્ધિના જે કાંઈ બી પ્રકારો છે એમાં આપણે પણ સામેલ થવું જોઈએ. જે અત્યારે થઈ રહ્યું છે તો એમાં આપણે પાર્ટિસિપેટ કરવું જોઈએ, સારી વાત છે. યમુનાજી શુદ્ધ થાય તો બહુ સારી વાત છે ને આપણા માટે પણ, પરંતુ ત્યાં જઈને ચૂંદડી મનોરથ કરવા માટે ન જવું. જે આપણા સાંપ્રદાયિક સિદ્ધાંતથી વિરુદ્ધ જે કાંઈ બી છે એવી એક્ટિવિટી ત્યાં ન કરવી જોઈએ. ભાવેશભાઈ, એક બીજો પ્રશ્ન હતો કે આ જો યમુનાજીની વાત નીકળી છે ને, તો યમુનાજીમાં એટલું એકચ્યુઅલી ગટરનું એકલું પાણી નહીં, તો ચલો એનું શુદ્ધિકરણ થોડું થવું જોઈએ આંદોલન સાથે, પણ જે એની અંદર જે ફૂલ પધરાવે છે, એટલા બધા ઢગલો ફૂલ હોય છે, પડી પતરાળા હોય છે, કેટલું બધું વસ્ત્ર હોય છે, એને પણ આપણે થોડુંક અવોઇડ તો કરવું જોઈએ ને, કે ભાઈ એનાથી પણ બહુ ગંદકી ફેલાય છે અંદર. કિનારા ઉપર જુઓ તો એટલી બધી ફૂલોની આમ ગંદકી થઈ જાય ને પછી એના પર લીલ બાજી જાય ને બધું બહુ થતું હોય છે એમ. ના, બરાબર છે. પહેલાં તો શું હતું કે ધસમસ્ત પ્રવાહ હોય, એમાં તમે કંઈ બી ફૂલને પધરાવો તો એ ચાલ્યું જાય એમ, પરંતુ એટલો પ્રવાહ ન હોય તો આપણે પછી એમાં એને દૂષિત ન કરવું જોઈએ. આપણે બીજી જગ્યાએ એનો સંસ્કાર કરવો જોઈએ, ભૂમિની અંદર સંસ્કાર કરી એમ જ એક ક્વેશ્ચન એ હતો કે પછી આપણે ફૂલને બદલે થોડીક 2-4 પંખુડીથી પણ કરી શકાય ને, એવું થોડું કે એનો કોઈ ઓપ્શનલ આપણે વિચારી શકાય ને. આપણે પૂજાના નામે નદી ગંદી કરીએ એના કરતા તો એમ થાય કે ભાઈ પ્રણામ કરી લઈએ, કે એવું આપણે નદીને પણ થોડુંક પવિત્રતા જાળવવા કે એની ચોખ્ખાઈ જાળવવાની પણ આપણી ફરજ તો છે જ ને એમ. આપણે પછી ન કરીએ તો ચાલે ને, એમ થોડીક 2 ફૂલની પાંદડી પધરાઈ દે અને બધા હાથ અડકાડી દે એમ. શ્યોર, બરાબર. ત્યાં જે પ્રદૂષણ ન થાય એની પણ આપણે કેર લેવી જોઈએ એમ. ત્યાં છે ગિરિરાજજી છે, ત્યાં પણ એટલું દૂધ આપણે ઢોળી દઈએ. હવે ભાઈ તમે ત્યાં શુદ્ધ દૂધ મળતું જ નથી, કેમિકલ જ મળે છે. શા માટે એટલો બધો અબડકો છે બધાને દૂધની ડોલ એમાં ઢોળવાનો? થોડું વિચાર તો કરે કે નહીં માણસ? થોડો એના સુખનો તો વિચાર કરે કે નહીં? ગિરિરાજજીનો, યમુનાજીનો તો એ પણ વિચાર કરવો જોઈએ, એના સુખનો પણ વિચાર કરવો જોઈએ થોડો. એટલે આપણે કમસે કમ બીજા કરે એનું આપણે એમાં આંદોલન વગેરેમાં સામેલ થાય તો સારી વાત છે, પણ આપણે કમસે કમ જાય તો એટલી સાવધાની રાખવી જોઈએ કે આપણે એને પ્રદૂષિત ન કરીએ. એની આજુબાજુના જે કંઈ બી ધર્મશાળાઓ છે એમાં ન રહીએ, કેમ કે એ બધાયની ગટરો યમુનાજીમાં પડી છે. એક બાજુ આપણે યમુનાજીનું પૂજન કરીએ અને પછી જ્યાં આજુબાજુના નજીકના સ્થાનો છે એમાં રહેવાથી એની ગટરો પાછી યમુનાજીમાં જાય. પાછા આપણે એવું કહેતા હોય કે અમને તો યમુનાજીની સામે જ ઉતારો છે, રેસિડેન્ટ છે. નો, શાસ્ત્ર એમ કહે છે કે તીર્થથી દૂર રહ્યો. આપણું જે મલમૂત્ર જે છે એનો સંસર્ગ યમુનાજીમાં ન થવો જોઈએ. અને આજુબાજુની જેટલી બી ધર્મશાળાઓ છે જુઓ, એના બધી ગટરો યમુનાજીમાં ભળેલી છે. કોઈ વ્યવસ્થા નથી આજે એની અલગ, કોઈ સેફટીની. પ્રોબ્લેમ છે આ.
હું થોડી લઈ લઉં. આ શ્લોક સંપન્ન થાય આપણો 2-5 લીટી છે પુરુષોત્તમજીની, એ હું લઈ લઉં છું. પછી આપણે કોઈને પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરીએ. જો આગળ પુરુષोत्तम કહે છે कि देवी का अर्थ है जो मूर्तिमती आधिदेवी की गंगा. इन सभी का अर्थ यह हुआ कि जो देवी रूपा गंगा जी के दर्शन कर चुके हैं वे जिस प्रकार से गंगा जी के जल में गंगा जी का स्थान समझ जाने के पश्चात गंगा जल के संग अनिषिद्ध व्यवहार यानी कि वस्त्र धोना, प्रक्षालन आदि न करना और यथेष्ट व्यवहार यानी भक्तो उचित व्यवहार, જુઓ કેવો વ્યવહાર કરશે ભક્તો ઉચિત વ્યવહાર થવો જોઈએ. અર્થાત સ્નાન, પાન, પૂજન, અર્ચન આવો व्यवहार ત્યાં करवो જોઈએ. तात्पर्य यह है कि जिस प्रकार से भगवत स्वरूप का ज्ञान हो जाने पर भगवत संबंधी जो जल है, भगवत संबंधी जो जारी जी का जल है, माला है, फूल माला है, ठाकुर जी की वस्त्र है इत्यादि के संग भी अलौकिक व्यवहार किया जाने लगता है. उसी प्रकार से गंगा जल के प्रति भी अलौकिक व्यवहार होने लगता है. और जब वे गंगा तीर्थ के दर्शन करते हैं तो गंगा जी का तीर्थ स्नान एवं गंगा जी का जल उन्हें अन्य जलों की तुलना में विशिष्ट लगने लगता है. એટલે બીજા બધા જલ કરતા એને ગંગાજીનું જલ છે વિલક્ષણ લાગે છે. એનું દર્શન કરીને પણ એને સાક્ષાત ગંગા મૈયાનું દર્શન કર્યું એવી એને અનુભૂતિ થાય છે. ठीक उसी प्रकार से जिसको भगवान के दर्शन हो चुके होते हैं उसे भगवत स्वरूप गुरु आदि महापुरुषों में सर्वत्र प्रपंच में यानी प्राणी मात्र में भगवत भाव की स्फूर्ति होने लगती है. और अक्षर ब्रह्म में उन्हें ज्ञानियों को मिलने वाले जो मोक्ष फल से भी बढ़कर अक्षर ब्रह्म को भगवत धाम समझने का फल प्राप्त होता है कि आ जगत है मारा प्रभुने बिराजवानुं धाम है. એટલે જે જ્ઞાનીઓને જે મોક્ષરૂપી ફલ મળે છે એના કરતાં પણ ભક્તને આ ભૌતિક જગતમાં સાક્ષાત ભગવાનનું દર્શન થાય છે. તો જ્ઞાનીઓ કરતાં પણ વિલક્ષણ ફલાનુભૂતિ ભક્તને આ જગતમાં જ સાક્ષાત પુરુષોત્તમની થાય છે. और जिन श्रद्धालुओं को गंगा के दर्शन नहीं हुए हैं वे जिन प्रकार से गंगा जल के संग श्रद्धा पूर्वक स्नान, पूजा इत्यादि व्यवहार करते हैं एवं क्रमशः तीर्थ जल को भी अन्य जलों से विशिष्ट समझने रूपी परोक्ष ज्ञान उनमें उत्पन्न होता है. ठीक उसी प्रकार से समझना चाहिए कि जिनको भगवत दर्शन नहीं होते हैं એટલે જેને એવો પ્રભુનો સાનુભાવ નથી થયો 84-252 ભગવદીય જેવો, ऐसे श्रद्धालु श्रद्धापूर्वक भगवत स्वरूप की सेवा इत्यादि व्यवहार करने लगते हैं. भले નથી થયો તો પણ સાક્ષાત આ મારા પ્રભુ છે, સાક્ષાત કૃષ્ણ છે એવી એને અનુભૂતિ રાખીને, એવો ભાવ રાખીને પ્રભુની સેવા કરવી જોઈએ. એટલે પ્રત્યક્ષા સાન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાત તયા જલે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. જે આપણા ભગવદીઓને 84-252 ભગવદીઓને આ જ સ્વરૂપોએ જે સાનુભાવ જતાવ્યા છે તો એવી મહાપુરુષોની પણ અનુભૂતિ છે. એ સ્વરૂપો આપણી માથે બિરાજે છે, આપણે એની જ સેવા કરી રહ્યા છીએ. એટલે પ્રતિત્યાપી વિશિષ્યતે એટલે ગંગાજીના ભક્તને જેમ ગંગાજીનો જે જલ છે એ બીજા બધા જલ કરતાં એની પ્રતીતિ એની વિશેષ લાગે છે, એવી રીતના જેટલા બી જાગતિક પદાર્થો છે એના કરતાં ભગવાનના ભક્તો અને આપણું જે સેવ્ય સ્વરૂપ છે એમાં ભગવાનની વિશેષ સ્થિતિ છે. तो ऐसे जो जिसको भगवान के सानुभव नहीं हुआ है ऐसे जो भक्त है वो श्रद्धा पूर्वक भगवत स्वरूप की सेवा इत्यादि व्यवहार करने लगता है एवं अक्षर ब्रह्म ज्ञानियों के मोक्ष स्थान से बढ़कर भगवत धाम है. આવા જે ભગવાનના ભક્ત છે એના માટે તો
આપણું ઘર, આપણું પ્રભુને બિરાજવાનું જે સ્થાન છે, અક્ષર બ્રહ્મ કરતાં પણ, જે જ્ઞાનીઓના મુક્તિ સ્થાન અક્ષર બ્રહ્મ કરતાં પણ ભગવાનને બિરાજવાનું નિત્ય લીલા ધામ છે, નંદાલય છે. ભગવત ધામ હૈ ऐसा પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન હોતા હૈ. ભલે એને એવો અનુભવ નથી થતો સાક્ષાત, તો પણ આવી એને ભાવના, આવું એને જ્ઞાન ઉત્પન્ન થાય છે કે ભાઈ મારા પ્રભુને બિરાજવાનું આ ધામ છે, આ ગૌલોક ધામ છે. तो परोक्ष ज्ञान होने का अर्थ है સ્વસ્વરૂપ જ્ઞાન તો હો ગયા પરંતુ અનુભૂતિ નહીં હુઈ है. એટલે ભલે એને એવી અનુભૂતિ નથી પણ એવું જ્ઞાન તો છે જ, એવી ફિલિંગ તો જાગે છે એના હૃદયમાં. ભલે એને એવું દર્શન નથી થતું તોય આપણે ઠાકોરજીને પધરાવીએ કેવી રીતના ગાદીજી ઉપર કે સૈયા મંદિરમાં, કે સાક્ષાત આ પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એને શ્રમ ન થાય એ રીતે આપણે ફિલિંગ આપણી હૃદયમાં જાગે છે. આપણે એને પધરાવીએ એવી રીતના છે, આપણે એને પોડાડીએ એવી રીતના, કે એના સુખનો વિચાર એવી રીતના કરીએ, એને પરિશ્રમ ન થાય એવો વિચાર કરીએ છીએ ને. ભલે આપણને એવો સાનુભાવ નથી 84-252 ભગવદી જેવો, તો પણ સ્વરૂપ જ્ઞાન તો હો ગયા, આવું સ્વરૂપ જ્ઞાન આપણને છે એટલે આપણો એવો અલૌકિક વ્યવહાર જ એની સાથે છે. આ રીતના જેને પ્રત્યક્ષ દર્શન થયું છે એનું અહીંયા વ્યાખ્યાન, અને જેને પ્રત્યક્ષ દર્શન નથી થયું એનું વ્યાખ્યાન અહીંયા સંપન્ન થયું, જે આપણને શ્રી ગુસાઈજીએ અને શ્રી પુરુષોત્તમજીએ આપણને સમજાવ્યું. આ બાબતમાં હવે કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે, નહીંતર આપણે સમાપન કરીએ. સમજમાં આવીને આ જગતની અંદર, આદિ ભૌતિક જગતમાં જ પરબ્રહ્મની અનુભૂતિ કઈ રીતે થાય, કે પરબ્રહ્મની સેવા આપણે આ ભૌતિક જગતમાં કરી રહ્યા છીએ, એ કેવી રીતના આ ભૌતિક જગતમાં પરબ્રહ્મ આવશે, એ બધી વાત મહાપ્રભુજીએ, ગુસાઈજી અને પુરુષોત્તમજીએ આપણને સમજાવી. સમજાણ ને? આપણે જેની સેવા કરીએ એ કોઈ મૂર્તિ નથી ભાઈ, એ સાક્ષાત અક્ષરધામની અંદર, ગૌલોક ધામની અંદર બિરાજતા પુરુષોત્તમ છે. આપણું ઘર અક્ષર બ્રહ્મ છે, ભગવાનને બિરાજવાનું ધામ છે. જ્યાં નંદાત્મ જ બિરાજે ત્યાં નંદાલય થઈ જાય છે. જ્યાં ઠાકોરજી બિરાજે ત્યાં બધું લીલા પરિકર પણ બિરાજે છે. એટલે આપણે કીર્તનોમાં જ્યારે આપણે ગાઈએ કે ક્યારે આપણું ઘર છે યમુનાજીનો કિનારો છે, ક્યારેક આપણું ઘર છે કોઈ કુંજ નિકુંજ છે, ક્યારેક આપણું ઘર છે કોઈ બહુલાવન છે, કોઈ આપણું ઘર છે ભલી પહોંચી આ કુમુદવન છે કે જ્યાં ઠાકોરજી છાક આરોગી રહ્યા છે. તો આ બધી જે અનુભૂતિ આપણને કીર્તનોથી પ્રગટ થશે. પાછી કીર્તનોનું દ્વારા લીલા ભાવન કરવામાં આવે તો આ અનુભૂતિ આપણે આપણા ઘરની અંદર થશે કે ભાઈ આપણું ઘર જે છે એમાં થાળીની અંદર આપણે એ પરાંત જે જલ ભરી દઈએ તો યમુનાજી છે, ઠાકોરજી પણ માની લે કે હા હો યમુનાજીનો કિનારા ઉપર હું બિરાજી રહ્યો છું, ફુવારા છૂટી રહ્યા છે. તો આવું બધું જે આખું વ્રજનું જે એટમોસ્ફિયર છે આપણા ઘરમાં પ્રગટ થઈ રહ્યું છે. ક્યાંથી? આપણું ઘર જો ગોલોક ન હોય તો ક્યાંથી આ બધું એટમોસ્ફિયર પ્રગટ થાય? આપણે સુખ મયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ બધા સુખ મયુર હંસને સજાવીએ છીએ. કેમ? કેમ કે યમુનાજીના કિનારા ઉપર પ્રભુ ક્રીડા કરે છે તો સુખ મયુર હંસ પણ ત્યાં બધી ઉદ્દીપન વિભાવ સામગ્રીને પણ આપણે બાજુમાં ધરીએ છીએ કે આ બધી ઉદ્દીપન સામગ્રી છે, ખીલોના એવા ધરીએ, પીછવા એવી ધરીએ છે ને. એક આખું વ્રજ આપણા ઘરમાં પ્રગટ થઈ રહ્યું છે. એ વાત મહાપ્રભુજી આ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવવા માંગે છે કે આખું વૈકુંઠ આપણા ઘરમાં પ્રગટ થઈ રહ્યું છે, વ્રજ પ્રગટ થઈ રહ્યું છે, વ્રજની લીલા સામગ્રી પ્રગટ થઈ રહી છે, વ્રજની લીલાના કીર્તનો આપણે ગાઈ રહ્યા છીએ. તો આપણને આખું એટમોસ્ફિયરની આપણને અનુભૂતિ થશે આપણા હૃદયમાં, બાહ્ય અભ્યંતર બધી જગ્યાએ. અહીંયા સુધી આપણે રાખીએ, આશ્રયનું પદ બોલી સમાપન કરશું.